दो चरण को धनिये न छो अयो छीन लांक तली लाल एडिया मेरे जीव के ए ही जीवन मेरे जीव के ए ही जीवन इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातून पलन बालू निरखूं नेत्रे मेरे जीव के ए ही जीवन मेरे जीव के ए ही जीवन कदमो लागू करू से जदा पकड़ के दो उपाय हुकम करत हे माशुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल माशुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ए हुक्मे इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक अजू रूह क्यों न होत टूक टूक मेरी रूह नैन की पुतली तीन पुतलियों के नैन तीन नैनों में राखो मासुक को जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की श्री कृष्ण कन्हैया लाल की सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की तीनों पुरी धाम की सर्वे सुंदर साथ की सर्वे सुंदर साथ की सर्वे सुंदर साथ की आत्मा आधार वहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। ચાલો ગઈ વખતે ચર્ચા કરી હતી ક્યાં પહોંચ્યા હતા પ્રકરણ તો મોહજલનું જ છે ચર્ચા તો મોહજલની થઈ ને પણ છેલ્લે આપણે પૂરું ક્યાં કર્યું હતું યાદ કરો જો હફસામાં અવતરણ થયું છે પછી આપણે રાસ ગ્રંથના કુલ ભાગ કેટલા છે એ પણ લખ્યું તમે બધાએ કે મોહજલના પ્રકરણ છે પછી યાદ રાખજો પહેલા પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડ પછી કાલમાયા બ્રહ્માંડ પછી યોગમાયા બ્રહ્માંડ આ ત્રણ ભાગ પડે કે નહીં તો પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડ છે એના કેટલા પ્રકરણ છે 1 થી 3 છે ને પછી કાલમાયા બ્રહ્માંડ એટલે વ્રજની લીલા એના કેટલા પ્રકરણ છે આવું બધું યાદ રાખો કે રાસની અંદર ત્રણેય બ્રહ્માંડ આવી જાય રાસ કિતાબ છે ને રાસ ગ્રંથ એની અંદર ત્રણેય બ્રહ્માંડ આવી જાય જો રાસ છે ને મારફત છે રાસની રામતોની ચર્ચા કોઈ નથી કરતું હું કામ એ મારફત છે ઈશ્ક છે ઈશ્કની ચર્ચા શબ્દોમાં થાય
તો કાલમાં બ્રહ્માંડના કેટલા? 2. એક કયું? પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી. પછી એણે રે પગલે આ પણ ચાલીએ. પછી ડાયરેક્ટ એન્ટ્રી ક્યાં થાય? રાસમાં થાય કે નહીં? તો એ યોગમાં એનો બ્રહ્માંડ થઈ ગયા ને 3. પણ આપણે છેલ્લી ચર્ચા શું હતી? આ બ્રહ્માંડ કોણે બનાવ્યો? અક્ષર બ્રહ્મે બનાવ્યો છે? નારાયણે અથવા તો વિષ્ણુ આ લોકોએ બનાવ્યો છે કે રાજી મહારાજે? જો આ ચર્ચા હતી, છેલ્લો પોઈન્ટ આ હતો. આપણે છૂટા પડ્યા ને દિવાળી વેકેશન પહેલા, તો જો ચોપાઈઓ જ બધી લેવાની છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી ચોપાઈ સમજવાની છે. અત્યાર સુધી આપણે શું છે 1 થી 17 ચોપાઈ ખાલી દોહરાવી છે. કયા પ્રસંગને લાગુ પડે છે, શા માટે લાગુ પડે છે. પ્રસંગ તો ચાલ્યો ગયો જાગણી લીલા દરમિયાન, પણ આપણને અત્યારે લાગુ પડે છે. એટલે આપણે છેલ્લે ચર્ચામાં જોવો કીધું હતું, પોતપોતાના મોહજલનું વર્ણન કરો. પોતપોતાને માયા ક્યાં ક્યાં આડી આવી, આ તારતમ મળ્યા પછી, જાગ્રત બુદ્ધિ આવ્યા પછી પણ હજી આપણે ક્યાં ક્યાં અટવાય છે. તો લગભગ કોઈ બોલ્યું નહોતું, પણ આજ એક પછી એક ચોપાઈ લેવું ને એટલે બધાને બોલવાનું છે ધીરે ધીરે. પણ છેલ્લે અટકાતા ક્યાં? તો જો આપણે આ ચર્ચા કરી લીધી હતી ને. હવે પહેલા મોજલની કહું વાત, તેતા દુઃખરૂપી દિન રાત, દાવાનળ બળે કઈ ભાત, તેની કેટલી કહું વિખ્યાત. તો દાવાનળ આમ તો કેટલા પ્રકારના હોય? અગ્નિ, દાવાનળ, આમ તો 4 પ્રકારના કીધા હતા. બોલો જી, યાદ રાખવું પડે. એ તો માયાના હથિયાર છે. એ તો હથિયાર છે. આપણે 4 પ્રકારના અગ્નિ બળે, 4 પ્રકારના અગ્નિ બળે એ આપણે ચર્ચા કરી. વાંધો નહીં, હું એડજસ્ટ કરી લઈશ. હા, એ આવે ને. પાણીમાં બળતો હોય એને બળવાનલ, પછી અહીંયા બળે આપણા શરીરમાં, અહીંયા એને જઠરાગ્નિ, પછી બીજું કાંઈ રસોઈ કરીએ એને આવે કે નહીં? એક રસોઈ બનાવી, પછી એક પાણીમાં બળે, પછી એક અહીંયા, પણ એક દાવાનળ, જંગલમાં આગ લાગી જાય ઘર્ષણથી, અને કેવડી મોટી આગ લાગે. એવો દાવાનળ ઈર્ષા રૂપી આપણી અંદર જો સળગી જાય તો બધું બળી જાય કે નહીં? પછી કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા છે, એ તો પ્રકાર છે ને એના. પણ આપણે આટલી વાત કરી હતી. પણ પછીની ચોપાઈ શું છે જુઓ. આપણે મોજલની વાત કરીશું. વિશ્વને લાગી જાણે બ્રાત, માહે અગીન બળે અગાધ. બ્રાધ એટલે શું? વ્યસન થઈ ગયું છે, હરીફાઈ છે, કોમ્પિટિશન છે, કાંઈ નથી મળવાનું એવું મેળવવાની ઘેલછા છે, કાંઈ ચોંટી ગયું છે. આ સમજાય છે? કાંઈ રોગ લાગુ પડ્યો છે, એ જ થાય. માહે અગીન બળે અગાધ. અગાધ એટલે તમે એને માપી ન શકો. આટલું ચોપાઈનું જ્ઞાન આવી જાય, ક્યારેક ક્યારેક પ્રેમ આવી જાય, છતાં પણ પાછો બળવાનું ચાલુ થઈ જાય. અગાધ, એને તમે માપી શકો નહીં. તો કયો અગ્નિ બળે? પછી માયા હથિયાર આવશે ને, એમાં બધા નામ આવશે. તેતા પીડે દૃષ્ટને સાથ. આ જે ઈર્ષા રૂપી અગ્નિ સળગી રહ્યો છે ને, આ આંધળી દોટ અને દેખા દેખી, અને એના માટે આપણે ગમે એ કરી છૂટવા તૈયાર છે, પણ બધાને ખબર છે આમાંથી કાંઈ હાથમાં આવવાનું નથી. બધી ખબર છે છતાં પણ કોણ જાણે? આપણે કહેવાય ને, કયો રોગ લાગુ પડ્યો છે ને એની ખબર નથી પડતી. આપણને બધા સત્યની ખબર છે, પણ આપણે ન છૂટકે કરવું પડે છે. આ છે એટલે તેતા પીડે દૃષ્ટને સાથ. દૃષ્ટ લોકોને પીડા આપે છે, દૃષ્ટ લોકો પીડાય છે, અને સાધ એટલે જે સાધના કરનારા છે. પછી સંન્યાસી હોય કે આપણા જેવા હોય, જે ભક્તિના માર્ગમાં જાય છે, એને પીડે છે. જો સાધનાની શરૂઆત ક્યાં થાય? સ્કૂલથી થાય. આપણે બ્રહ્મચર્યમાં હોય ને આપણે તપ કરીએ, આધ્યાત્મિકતા અભ્યાસનું તપ કરીએ, ત્યારે એક હોડ લાગે છે કે મારી કરતા આનો પહેલો નંબર આવી જાય તો હું પાછળ રહી ગયો. આ બધું ત્યાંથી શરૂ થાય છે ને. શરૂ ક્યાં થાય? આપણે 6 વર્ષના થાય ને પછી સમજતા થાય, પછી એમ કહેવાય ને હું કરીશ.
તારે નથી કરવું, હું કરીશ, અને હું કરીશ એટલે મારા કરતાં તું સારું કરી શકે નહીં. એ બધી દોડ ઓટોમેટિક ચાલે છે. નહીં અધખીણની સમાધ. કદાચ તમે પલોઠી વાળીને બેસી જાવ ને, તમને એમ થાય આઈસ મને શાંતિ છે ને, ઈંડોળે બેઠો ને ખુરશીએ બેઠો ને, એ તો કાંઈ કામ નથી. પણ એ સમાધિ ન કહેવાય, એને શાંતિ ન કહેવાય, કારણ કે અંદર તો બળે જ છે મનના વિચારો. મન જ બળતું, કેવા અનેક વિચારો આવે છે. કાંઈક ને કાંઈક આપણે લક્ષ્ય લઈ છીએ ને, એ લક્ષ્ય કઈ રીતે મેળવું. હાવ એમનું બેઠા હોય તો એ લક્ષ્ય આવે, હજી મારે આમ કરવાનું છે, હજી આમ થઈ જાય તો સારું. એ બધું શું છે? કોઈને એક ક્ષણની પણ શાંતિ નથી. શાંતિ ત્યારે જ આવે જ્યારે તમારી અંદર પ્રેમ આવે. કૃષ્ણ બ્રહ્મ તમારી અંદર આવી જાય ને પછી કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા જ ન થાય. મેળવવાની તો ઠીક, ગુમાવવાની પણ ચિંતા ન રહે, ત્યારે થાય. એટલે આ 2 ચોપાઈ લીધી હતી, પણ પછીની 1 ચોપાઈ પછી લેશું, પણ પછીની 4 ચોપાઈ આપણે લઈ લીધી હતી. એ માયા છે અતિ બળવંતી, ઉપની છે મૂળ ધણી થકી. મુનિજનને મનાવ્યા હાર, શિવ બ્રહ્માદિક નવ લહે પાર. સુખ સનકાદિકને નવ ટળી, લક્ષ્મી નારાયણને ફરી વળી. વિષ્ણુ વૈકુંઠ લીધા માહે, સાગર શિખર ન મૂક્યા કહે. એ ઉપર હવે શું કહું, બીજા નામ તે કહેના લહું. એણે વચને સરવાળો થયો, બ્રહ્માંડનો ધન સર્વે આવ્યો. પછીની ચોપાઈ સરસ છે. તત્વ સહુએ એણીએ જીતી લીધા, 14 લોક પોતાના કીધા. વળી લીધો તત્વ મોહ, જે થકી ઉપન્યા સહુ કોઈ. તો આપણે બધા જે જીવ સૃષ્ટિ મોહ અને અહમથી ઉત્પન્ન થઈ છે, એ વૈરાટનો વિષય છે ને, એમાં આવે છે. તો આ 4 ચોપાઈમાં જુઓ, એમાં પહેલા તો 2 ચરણ છે ને, એ માયા છે અતિ, ઉપની છે મૂળ ધણી થઈ. હવે કોણ કોણ હારી ગયું? આ 4 ચોપાઈમાં આવું શા માટે કહી દીધું? જો આ બ્રહ્માંડ અક્ષરકૃત હોય, જો આ ગઈ શિબિરનું છેલ્લા 15-20 મિનિટનું રિવિઝન જ કરું છું. જો આ બ્રહ્માંડ અક્ષરકૃત હોય તો અક્ષરની જે પંચવાસના છે એ આ બધામાં આવી ગઈ કે નહીં? આ નામમાં ન આવી? વિષ્ણુ વૈકુંઠ લીધા માહે, સુખ સંકાદિકને નવ ટળી, લક્ષ્મીનારાયણને ફરી વળી. આવ્યું કે નહીં? આ બધું આવી ગયું કે નહીં? તો અક્ષરની પંચવાસના નથી આ? સુખ સંકાદિક, પછી વિષ્ણુ, શંકર, કબીર, આ બધા એમ આવી ગયા ને. તો એ મોહસાગરમાંથી બહાર ન નીકળી શકત, તો આ બધાને માયા ફરી વળી. જો અક્ષરનો જ બ્રહ્માંડ હોત તો એની પંચવાસના છે એ આમાંથી બહાર નીકળી ગઈ હોત. તો ચોપાયું તો એમ કે છે, કોઈને આ માયાએ છોડ્યા નથી. તો આ અક્ષરકૃત બ્રહ્માંડ છે જ નહીં. આ નારાયણનો સંસાર નથી, વિષ્ણુ ભગવાન આના સંચાલક નથી. હા, અને અમુક લોક આપી દીધા છે, એટલું સંચાલન કરે, પણ કોકના હુકમથી કરે છે, એના હાથમાં કાંઈ નથી. તો આની ઉપરથી ખબર પડી જાય, જો આ બધા હારી ગયા હોય તો આ બ્રહ્માંડ અક્ષરનો નથી. બહુ સમજી વિચારીને નિરાયતે આપણા ધણીએ આપણા માટે સ્પેશિયલ બનાવ્યો છે. એટલે પહેલું પ્રકરણ આપણને બધાને ઈ ભ્રમમાંથી કાઢી નાખે કે ના તો આપણે ક્ષર પુરુષના છે, ના તો અક્ષર. ક્ષર અને અક્ષરથી પરે છે ને આપણા માટે કીધું છે. એટલે આપણો ભ્રમ દૂર કરવા માટે. તો આ મોહસાગરની રાત્રિ એના 3 ટુકડા બનાવ્યા, વ્રજ, રાસ અને જાગણી. અક્ષરની સપનું આપી દીધું. અક્ષર પણ સ્વપ્ન અવસ્થામાં જ બેઠા બેઠા આ જોઈ રહ્યા છે. અને રાજજી મહારાજની આજ્ઞાથી આ સંસાર બન્યો છે. રાજજી મહારાજે એવી શક્તિ આપી દીધી આ બ્રહ્માંડને કે એની બ્રહ્મપ્રિયાઓ અહીંયા આવીને કોને કોને ભૂલી ગઈ. જોજો, આ માયા એ રાજ્યની છાયા છે, પણ એ છાયાની રાજ્ય એવી શક્તિ આપી કે ઓરિજિનલ બ્રહ્મ સૃષ્ટિ એનું ચિંતન તો અહીંયા આવ્યું ને, તો એ બધું ભૂલી ગઈ કે નહીં? પોતાને, પોતાની જાતને, ઘરને, એ બ્રહ્મ લીલા જે થતી પરમધામની અંદર એને અને ધણીને, બ્રહ્મપ્રિયાઓ તો ભૂલી ગઈ ધણીને, પણ એની આહલાદની શક્તિ શ્યામાજી એ પણ ભૂલી ગયા કે નહીં? તો હવે એમાંથી બહાર કાઢવા માટે શું આવ્યું? આ વાણી આવી ને, પણ રાસ અવતરિત થયો. આગળની બધી શિબિરની ચર્ચામાં આપણે કરી દીધું કે રાજજી મહારાજના હૃદયની અંદર જે ઈશ્ક છે, એ રસ છે, એ રાસના રૂપમાં પ્રવાહિત થયો. પણ રાસના રૂપમાં પ્રવાહિત કરે છે, પણ પ્રવાહિત કરવાનો છે ક્યાં? આ સંસારમાં, પરમધામમાં નહીં. તો સંસારમાં પ્રવાહિત કરવાનો છે. તો પેલા સંસાર શું છે, આ સંસાર કેવો છે, એની વ્યાખ્યા જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આ રસ છે, એ રાસ છે, એ કોઈ બ્રહ્મપ્રિયાઓ છે એ પી શકશે?
નહીં પી શકે. એને પીવો છે પણ પેલા સંસારને સમજવો પડશે. કારણ કે મોહ સાગરમાં બેઠા બેઠા, મૃત્યુલોકમાં બેઠા બેઠા રાજજી મહારાજના દિલની અંદર જે રસ છે, ઈશ્ક છે, આ રાસના રૂપમાં પ્રવાહિત થયો છે. એ આપણા હૃદયની અંદર ઉતરે ક્યારે? પેલા સંસારને ઓળખો તો. એટલે શરૂઆત ક્યાંથી થઈ? આપણી વાણીની, હો, ખાલી આ રાસ કિતાબની નહીં. આપણે જે શ્રી તારતમ સાગર કહીએ છીએ ને, એની શરૂઆત મોહજલના પ્રકરણથી થાય. અને આપણે ચર્ચા એ પણ કરી હતી, ત્યાંથી આપણને ખેલમાં ઉતાર્યા ત્યારે પણ મોહ જલનું વર્ણન કરીને જ ઉતાર્યા હતા. છેલ્લી યાદ હું આપણી? છેલ્લી આપણી યાદ હું? ત્યાં હવારે ચર્ચા થઈ હતી ત્યારે તો એમ કીધું હતું એના બ્રહ્માંડમાં જવા જેવું નથી. પછી બપોરે ચર્ચા થઈ ત્રીજા માળે, ત્યારે એમ જ કીધું ભાઈ તમે વાત મૂકો ને, ત્યાં જવા જેવું નથી. પણ જ્યારે છેલ્લી હટ પકડી ત્રીજી વાર, ત્યારે રાજજી મહારાજે વર્ણન કર્યું હતું કે ઈ સંસાર આવો છે, ત્યાં જવા જેવું નથી. તો જોજો, મોહ જલનું જ વર્ણન કરીને આપણને ઉતાર્યા હતા. અને અહીંથી બહાર કાઢવા માટે એ પોતે સ્વયં વાણીના સ્વરૂપમાં આવી ગયા. તો પેલા વર્ણન શેનું કર્યું? મોહજલનું જ વર્ણન કર્યું છે. શું કામ? કે આ મોહજલને બરાબર ઓળખી લે ને બ્રહ્મપ્રિયાઓ એકવાર, પછી હું જાગૃત બુદ્ધિ આપું ને સાવધાન થઈ જાય, પછી જો કોઈ કસોટી, મુશ્કેલી, તકલીફ આવે ને તો એ સ્થિર થઈ જાય, એ ડગે નહીં. તો આ મોહજલમાંથી પાર ઉતારવા માટે રાજજી પોતે આવી ગયા, વાણીના સ્વરૂપમાં આવી ગયા કે ન આવી ગયા? તો વિચાર કરો, માયા એને પણ સ્ત્રીલિંગ કહેવાય અને વાણી એને પણ સ્ત્રીલિંગ કહેવાય. એટલે માયા રાજ્યની અને વાણી પણ રાજ્યની. જ્યાં સુધી આ વાણી આ બ્રહ્માંડમાં નહોતી આવી ત્યાં સુધી મોટા મોટા સંત મુનિઓ થઈ ગયા, ભગવદ શક્તિઓ અવતરિત થઈ ગઈ, પણ કોઈ આ માયામાંથી બહાર નીકળી શક્યું? કોઈ નથી નીકળી શક્યું. પણ હવે આ વાણી આવી ગઈ એટલે સાક્ષાત રાજ્ય, આપણે એમ કહીએ ને, સાક્ષાત આવી જાય પછી એનો પડછાયો છે એનું કોઈ જોર રહે? અને વાણી પણ કઈ રીતે પ્રવાહિત થઈ બધાને ખબર છે. આની અંદર કેટલું તેજ છે. તારતમનું અજવાળું તો જુઓ તમે, કે ભર બપોરે સૂર્ય તપતો હોય તો આપણો પડછાયો ક્યાંય પડે? આપણો પડછાયો ગોતવા જાહો ને તોય નહીં મળે. તો રાજજી મહારાજ એ રીતે વાણીના સ્વરૂપમાં પ્રવાહિત થઈ ગયા કે એના પડછાયાનું કોઈ અસ્તિત્વ જ રહે નહીં. રહેશે તો પોતે આવી ગયા છે. એટલે આપણે ઓલી ત્રીજી ચોપાઈ હવે લેવાય. કૃપા કરો છો અમજ તણી, શિખામણ દેવો છો અતિ ઘણી, અહનિસ લેવો છો અમારી સાર, તો મોહજલ ઉતરશું પાર. કોણ કૃપા કરી રહ્યું છે? યાદ રાખજો, ધણી પોતે જ આવી ગયા છો. પોતાનું સ્વરૂપ, પોતાની શક્તિ, પોતાની નિસ્બત, પોતાનો આવેશ એ આ વાણીના રૂપમાં એ રૂપાંતરિત થઈને પ્રવાહિત થઈને આપણી સામે અત્યારે આવી ગયા છે. જો ખાલી લીલા થઈ હોત ને, એ લીલા જો શબ્દોમાં પ્રવાહિત ન થઈ હોત ને, તો આજે તમે ને હું જે ગોકુળના ગીત ગાય છે ને, એ ગીત ગાઈ હગત. અને ગોકુળમાં જે આનંદ લીધો છે આપણે, એ આનંદ પાછો અહીંયા આવત આ ધરાતલ ઉપર. અત્યારે વિચાર કરો, દ્વાપર ચાલ્યો ગયો ને આટલા વર્ષો થઈ ગયા, એ વ્રજલીલા થઈ ગઈ ને આટલા વર્ષો થઈ ગયા, છતાં પણ એની જ વ્રજલીલાનો આનંદ અત્યારે આપણને કઈ રીતે આવે છે? આ વાણીમાં અવતરિત થયું ને, તો રાજજી પોતે, કૃષ્ણ પોતે વાણીના સ્વરૂપમાં રૂપાંતરિત થઈને અત્યારે મારીને તમારી સામે છે, અને એ વાણી તમે ગાઓ. એટલે સાક્ષાત ત્યારે વ્રજવધોના રૂપમાં આપણે જે આનંદ લીધો હતો ને, એવો જ આનંદ તમને અત્યારે મળે છે કે નથી મળતો? તો આ કૃપા કોણ કરી રહ્યું છે? કૃપા કરો છો અમતણી. કોના ઉપર? જો આ ચોપાઈ એક પછી એક બધી ચોપાઈ ડિટેલમાં સમજવાની છે. કૃપા કરો છો અમજતણી. અમજતણી એટલે અમને, અમારા ઉપર. અને અમજ એટલે બીજા કોઈ ઉપર નહીં. ધણી કોના માટે આવ્યા? આ ચોપાઈ શું બતાવે છે? આ ચરણ. કૃપા કરો છો અમતણી, અમારો ઘરવાળો અમારી ઉપર જ કૃપા કરવા માટે આવ્યો છે. શિખામણ દેવો છો અતિ ઘણી. કોને બહાર કાઢવા માટે? કારણ કે ગાંગજીભાઈ પ્રશ્ન નહોતો કર્યો દેવચંદ્રજીને, બ્રહ્મ સૃષ્ટિ ભી ધરે મોહ કે આકાર, સો ઈત આવસી કોણ પ્રકાર. કે બીજા બધા તો ઠીક, પણ બ્રહ્મ સૃષ્ટિ આ મોહના આકાર ધારણ કર્યા છે. બીજા તો આવે કે ન આવે આપણને કઈ ટેન્શન નથી, પણ આપણા આવશે કે નહીં? જેમ ઓધોજીભાઈ અત્યારે આવીને કહેતા હતા, આપણા આવશે કે નહીં 3 વાગ્યા પહેલા? ટેન્શન શું હોય? આપણને બીજાની આશા હોય, સમજાય છે?
પણ આપણને આપણા લાગે છે કે આ તો જાયગો છે, આપણે વાટકો નહીં જોતા હોય, આખા ટોળા નહીં જોતા હોય. આ યાદ રાખજો, આ બધું થાય. તો કોના માટે? ગાંગજીભાઈની ચિંતા હતી કે આ બ્રહ્મસૃષ્ટિ પણ આવશે કે નહીં. ત્યારે દેવચંદ્રજી કીધું એ તો કોના હાથમાં છે? રાજજીના હાથમાં છે. શિખામણ દેવો છો અતિ ઘણી. બધું સમજાવીને શિખામણ આપીને કેટલી બધી શિખામણો આપી. અને પાછું ડગલે ને પગલે આપણા ધણી આપણને કેવો પ્રેમ કરે. આપણે વારંવાર માયામાં વહી જાય ને, અને માયામાં ગયા પછી આપણે પાછો એને થોડોક બોલાવીને તો એ રિહાઈ નથી જતો. રિહાઈ જાય છે. નકર તો એમનો કે પેલા તે મારું ઓળખાણ કરી, પેલા તું મારા ચરણે આવ્યો, તે કાલા વેલા કર્યા, પાછું વળી તને માયાવી સુખ મળ્યું, તારા સંસારમાં બધું સારું થઈ ગયું, એટલે પાછો એમાં ડૂબી ગયો, પાછી તકલીફ આવી એટલે પાછો મારી પાસે આવ્યો. તો એ રિહાઈ ન જાય. જા, અમારે તને બોલાવવો જ નથી, એવું કીધું એને ક્યારેય? એને ચોખ્ખી વાત કરી છે. તમે મને એક સાદ પાડશો ને તો હું 10 વાર જીજી કરીશ. તો અહેનીશ લેવો છો અમારી. અહેનીશ એટલે સતત, નિરંતર, એક ક્ષણ પણ વાલાજી આપણને એનાથી અળગા મૂકતા નથી. અને એનું વચન એને આપ્યું છે કે નહીં? વ્રજમાં આપણી પહેલા જ આવી ગયા કે નહીં? રાસમાં આનંદ આપવા માટે લઈ ગયા તો આપણી પહેલા પહોંચી ગયા કે નહીં? અને આપણને તો હુડાવેલા જ રાખ્યા કે હજી આગ પાણી પથ્થરને તો પૂજ્યા નથી, તો આપણને હુડાવેલા રાખ્યા. પણ આપણી માટે સંદેશા દેવા માટે એ બરારબની અંદર પણ આપણી પહેલા આવી ગયા. અને અહીંયા પણ વાલાજીએ તેણી તાલ સુંદરબાઈ મોકલ્યા, સખી તમે લઈ ચાલો આવે, મ મૂકો એકલા, મારી બ્રહ્મપ્રિયાઓ આવી છે, તમે જાઓ. અને આવેશ આપીને કીધું જાઓ તમે, મારી બ્રહ્મપ્રિયાઓને એકલી છોડશો નહીં. તો એને આપણને ક્યાંય મૂક્યા છે, એટલે એને કહેવાય અહેનીશ લેવો છો અમારી સાથ. એની ચોપાઈ બીજે ક્યાં લાગુ પડે? એ સુખ શબ્દાતીત કે ક્यों कर आवे जुबान, बाले थे बूढ़ापे लग मेरे सिर पर खड़े. તો આપણા શબ્દાતીત ધણી છે ને આ જુબાનમાં, એ આપણને જે સુખ આપી રહ્યા છે, એ આપણને જે પ્રેમ કરે છે, ઈશ્ક કરે છે, અહીંયા કિંમત સમજાણી કે એ ફક્ત આપણી માટે જ આવ્યા છે. ને આપણે વારંવાર માયામાં ડૂબી અને પાછા એને એકવાર હાથ કરીને, તો એ પહેલી વાર જેટલી હેલ્પ કરી હતી ને જેટલા દિલથી, એટલા જ દિલથી પાછા તમને સ્વીકારે છે. આપણે આ ન કોઈ કરી શક્યો. તો એ સુખનું વર્ણન થાય. બાલે થેલે બુઢાપે લગ. બાલ એટલે બાલ્યાવસ્થા વ્રજમાં, બુઢા અવસ્થા ક્યાં છે? આ જાગણી રાજ્યએ મૂકા છે. હા, એના હાથમાંથી આપણને ક્યાંય મૂકા બહાર નહીં, એના હાથ વગા જ રાખ્યા છે. મેરે સિર પર ખડે સુભાન, ક્યાંય પણ જરૂર પડે દિલથી યાદ કરો. પણ કઈ રીતે થાય ખબર? પેલા આપણે છે ને આપણી બધી શક્તિનો ઉપયોગ કરી લીધો હોય, આપણા ઘરના સભ્યોએ કરી લીધો, બધે થાકી જાવ ને, હગાવાલાથી નહીં થાકી જાવ ને, દુનિયાથી થાકી જાવ ને, ક્યાંય કોઈ આશરો ને, પછી તમે દિલથી કરો ને કે હવે તો તારા હાથમાં છે, ત્યારે હવે હોય ડાયરેક્ટ નો આવે. અને એને મૂકા નથી. તો શબ્દ શું વાપરો? તો મોહજલ ઉતરશું પા. એટલા માટે કીધું છે કે ઉઠતા બેસતા રમતા વાલો ને, ખાતે પીતે ઉઠતે બેસતે ને, શ્વાસ શ્વાસ નિજ નામ જપો. એમનેમ કીધું છે. આવી રટણ જ્યારે તમે શરૂ કરશો ને તો મોહ જલમાં પાર ઉતરશો. એ તો એની સાર લે છે, પણ આપણે એની આને સાથે રાખવા પડશે. સતત એનું ચિંતન, સતત એનું રટણ, સતત એના જ વિચાર કરશો ને તો કદાચ આ મોહ જલમાંથી પાર ઉતરશો. બાકી હારાય આમાંથી નીકળી શક્યા નથી. એટલે ચોપાઈ છે ને આગળ, કહે ઇન્દ્રાવતી વલ્લભા એ માયા છે અતિ છળ, હવે જૂથ માંડ્યું છે અમશું એનું કહ્યું ન જાય બળ. અત્યારે ઇન્દ્રાવતી પોતાના અનુભવ કહી રહી છે ને, પણ આ અનુભવમાંથી આપણે બધા પસાર નથી થતા. થયા તો છે ને, હજી થાવું ને, હજી ભવિષ્યમાં થાય, નહીં થાય. એ માયા છે અતિ છળ. શું છે? ચાલ, એમ ચાલ કે સાખી કહે ઇન્દ્રાવતી વલ્લભભાઈ, એમ ને. માયા ખૂબ જ છળ કપટ વાળી છે. હવે યુદ્ધ માંડ્યું છે અમસુ એટલે મારી સાથે યુદ્ધે ચડી છે, અને એના બળનું વર્ણન મારાથી થતું નથી. હવે એના હથિયારના નામ આવે. એહના આવુધ એટલે હથિયાર. એહના આવુધ, માયાના હથિયાર કયા? એહના આવુધ એટલે એના હથિયાર.
અમૃત રૂપ રસ, છળ બળ વળ અકળ, અગીન કુટિલ ને કોમળ, ચંચલ ચતુર ને ચપળ. હવે અમૃત એટલે શું? અમૃત પીવા જાય. અમૃત એટલે શું ખબર? ભૌતિક સુખ સુવિધાઓના પ્રલોભન. ભૌતિક સુખ સુવિધાઓના શું કહેવાય ને? પ્રલોભન એટલે શું થાય? લાલચ, લોભ આપે. તો આપણે બધાને શું જોઈએ? પેલા આપણે ક્યારે એમ ચોપાઈ બોલી? જ્યારે ધણી ધણવટ કરે. હા સાચું કેજો, દિલ પે હાથ રખ કે બોલ દેતે કે પેલા મારે ઘરનું મકાન થાય. તો પ્રલોભન જ થયું કે નહીં? તો બીજા દેવી દેવતાઓની પૂજા બીજા જે લોકો કરે છે શું કામ કરે છે? સાંસારિક સુખ સુવિધાઓ માટે, રાજ્યના માટે. આ તો માયાનું હથિયાર છે. ઈ જેટલું આવશે ને એટલમાં તમે એટલા અસ્તવ્યસ્ત રહો ને કે અસ્તવ્યસ્ત રહેતો એનો તો વાંધો નહીં, પણ એમાં જ વ્યસ્ત રહ્યો તો અસ્તવ્યસ્ત રહ્યો તો વાંધો નહીં, એમાં નીકળી જાવ. પણ એમાં ડૂબેલા રહ્યો તો, વ્યસ્ત રહ્યો તો એ થાય પછી એમાં જ વ્યસ્ત રહેવું જ પડે. ન છૂટકે રહેવું પડે ને. એટલે જો માયાવી સુખ સુવિધાના પ્રલોભન, એને પેલા કહેવાય અમૃત. રૂપ એટલે સૌંદર્ય. તો રસ એટલે શું થાય? મીઠી મધુરી ભાષા બોલો ને, એને રસ કહેવાય. જો આ બધા હથિયાર છે કોના? માયાના. હવે આગળ છળ એટલે છળ કપટ, બળ એટલે શક્તિ પ્રદર્શન, પછી વડ એટલે દાવપેચ, વડ એટલે દાવપેચ, અને અકળ એટલે બુદ્ધિ ચાતુર્ય, પછી અગીન એટલે કામ ક્રોધ રૂપી અગ્નિ, પછી કુટિલતા, કોમળતા, પછી ચંચળતા, ચતુરતા અને ચપળતા. આ બધા કોના હથિયાર છે? આ બધા હથિયારનો નાશ ત્યારે જ થાય, આ બધી વસ્તુ આપણી અંદર ત્યારે જ નીકળે જ્યારે પ્રેમ આવે, જ્યારે તમે પ્રેમ લક્ષણા ભક્તિમાં જાઓ અને એ આ વાણીનો રસ પીવો ને, તો આ બધું ઝેર ઉતરે ને. એના સિવાય ઉતરશે? તો આ માયા સામે લડવા માટે, આ માયાના હથિયારો સામે લડવા માટે વાલાજી ખુદ આવેશ, એમનો આવેશ કયો, એમની શક્તિ કયો, એની નિસ્બત કયો, એમનું સાક્ષાત સ્વરૂપ કયો, એ વાણીના રૂપમાં પ્રવાહિત થઈને આપણી સમક્ષ અત્યારે છે. અને આ વાણીનું આપણે વારંવાર ચિંતન કરીએ, વારંવાર મનન કરીએ, શું જાણવા મળે? તમે યાદ રાખજો, આ વાણીને શબ્દોમાં રૂપમાં પ્રવાહિત કરવા વાળી વ્યક્તિ કોણ છે? મહેરાજ ઠાકુર. પણ યાદ રાખજો, જ્યારે દેવચંદ્રજી ચર્ચા કરતા હતા, એ રાજ્યના સ્વરૂપનું વર્ણન કરતા, પરમધામની લીલાનું વર્ણન કરતા, બ્રજ અને રાસની લીલાનું વર્ણન કરતા, પણ ચર્ચા કરે ત્યાં સુધી બધાને મજા આવે, ત્યાં સુધી બધાને આનંદ આવતો, ત્યાં સુધી દેખાડી હોત ને. પણ જેવા ઘરે જાય એટલે હૃદય સુધી, મન મસ્તિષ્કમાં આ જે બધું પ્રવાહિત થઈને પહોંચવું જોઈએ, એ કોઈને પહોંચ્યું નહીં. હા, એ ઈશ્વરની લીલા હતી, પણ પહોંચતું ક્યાં સુધી નહોતું? કારણ કે દેવચંદ્રજી ચર્ચા કરતા ત્યારે આડિકા લીલા થતી, ચમત્કારિક લીલા થતી, અને કૃષ્ણ દર્શન દેતા, એટલે બધા એના દર્શનમાં જ ડૂબી જતા. એટલે વાણી જે હૃદય સુધી પહોંચવી જોઈએ એ પહોંચે નહીં. એવું જ અત્યારે છે. જુઓ, અત્યારે જે આપણે બધા કોલમાં છે, હું બોલું ને તમે સાંભળો, કેટલું યાદ રહેશે? અત્યારે આપણે જે ચર્ચા કરી છે ને, એ તો શું છે? સહુર કરી છે. સહુર એટલે તમે વાણી વાંચો છો ને હું વાંચું છું. આ જે ચોપાઈ અત્યારે હું બોલું છું એ તમે બોલો છો. પણ હા, એમાંથી આપણને કંઈક ન સમજાય તો આ બધી સખીઓ એકબીજી ભેગી થઈને ચર્ચા કરે છે એટલે સમજાય, એટલું જ કરી છે. પણ આ બધું મગજમાંથી નીકળી જાય. શું કામ? કારણ કે આપણે ઘરે જઈને કરતા નથી. કોલમાં તો છે ફેલ અને હાલ. રૂહ હોય ને, રૂહ એ કોલમાંથી બહાર નીકળે, એ ફેલ લાવે, અને ફેલમાંથી પછી ક્યાં જાય? હાલમાં. ફેલ એટલે કરવા લાગવું, અને હાલ એટલે ઓટોમેટિક રહેવા લાગશો. પેલા કરવા તો લાગો. આ સમજાય છે? તો ત્યારે મન મસ્તિષ્કમાં ઉતરી શક્યું નહીં. પણ જેવા રાજજી વાણીના રૂપમાં પ્રવાહિત થઈ ગયા, આ વાણી શા માટે આવી છે? અત્યારે મોબાઈલમાં છે, અત્યારે પુસ્તકના રૂપમાં છે, આપણી ઘરે પણ છે. શા માટે છે? ઈ આપણે ઘરે વાંચશું, એનું મનન મંથન કરશું ને, એટલે આપણે આપણી જાતે ફેલમાં આવશું, અને ફેલમાંથી ક્યાં જશું? હાલમાં. થાય કે ન થાય? પણ જો આપણે એકની એક ટેકનિકથી વર્ષો કાઢી નાખશું ને, કે ઓલા બોલે ને આપણે સાંભળી, યુટ્યુબમાં કેટલાયના વિડીયો આવે છે. ઘણા એમ ખબર ને, ઘણા બહેનો મને એમ કે અમે રોટલી કરતા કરતા છે ને ઓલું ચાલુ કરી દઈ, ટીવી કે ટેપ રેકોર્ડર કે પછી સાંભળા કરી. તમે વાંચો અને તમે થોડું થોડું પાકું કરીને રોટલી કરતા કરતા ઈ બોલો, તમે બોલો ને તમે સાંભળો.
એ જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી કાંઈ થાય નહીં. એમાં આવવાનું છે. તો દેવચંદ્રજીના સમયમાં એ શક્ય ન બન્યું ને. એટલે જુઓ, આવેશ તો દેવચંદ્રજીની અંદર હતો જ, પણ કૃષ્ણના રૂપમાં દર્શન આપતા હતા. હવે જ્યાં સુધી દેવચંદ્રજીનું શરીર અદ્રશ્ય ન થાય ત્યાં સુધી એની અંદર જે શ્યામાજી અને રાજજીનો આવેશ છે એ મહેરાજની અંદર જાય નહીં અને વાણી પ્રવાહિત થાય નહીં. વાણી પ્રવાહિત ન થાય તો સુંદર સાથના મન મસ્તિષ્કમાં જે પરમધામની લીલા છે ને વ્રજરાસની લીલા છે ને એ જે આમ શું કહેવાય મન મસ્તિષ્કમાં અંદર ઉતારી દેવી જોઈએ ને એ ઉતરે નહીં. એટલા માટે આ જરૂરી હતું. બાકી જો દેવચંદ્રજીની અંદર જ સાક્ષાત ધણીજી હતા, એમને સાક્ષાત દર્શન થતા. મહેરાજ ઠાકુરે તો એવી કોઈ મહેનત જ નથી કરી. એટલે આપણને એમ થાય ઓહો મહેરાજે કાંઈ મહેનત નથી કરી અને દેવચંદ્રજી તો સાક્ષાત ધણી હતા તો દેવચંદ્રજીથી ન થયું મહેરાજથી કેમ થઈ ગયું? પણ એવું નથી. ચોપાઈ આવે ને, મેં મારું બળ જાણ્યું, હું તો છું અતિ મૂઢ, એ થાય સર્વે ધણી થકી, તે મેં કીધું દ્રઢ. કોના થકી થયું આ બધું? જામો બદલાવો છો ને, શરીર બદલાવાનું છે. તો જેના ભાગમાં જેટલું કાર્ય લખેલું છે રાજજી મહારાજના હુકમથી એટલું જ થાય. પણ આપણને ખબર છે કે દેવચંદ્રજીની લીલા ઈશ્કની લીલા હતી. ચંદ્રની જેમ શીતળતા આપે, ચાંદનીની જેમ બરફ સ્વરૂપે જ હતું ને. અને યાદ રાખજો, આપણે હકના અંગ છે ને એટલે આપણે બરફ છે. આપણે બરફના ગઠ્ઠામાં હોય ને, બરફ હોય ને બરફનો ટુકડો, એમાં પાણી બધું ભેગું થઈ ગયું. આપણે એવા રાજજી મહારાજના અંગ છે, એને ઈશ્ક કહેવાય. પણ પ્રવાહિત તો કરવું પડશે કે નહીં, કારણ કે આ સંસારમાં આવ્યા છે એટલે એને પાણીના સ્વરૂપમાં ફેરવવું પડે. તો જેવી શક્તિ મહેરાજની અંદર કઈ, તો મિહિરાજ સૂર્ય તપી ગઈ નહીં, અંદર એ સ્વરૂપ છે, અંદર આવી આવેશ, એ શું થાય? બરફ પીગળી જાય અને પાણી પ્રવાહિત થાય. એ રીતે વાણી પ્રવાહિત થઈ ગઈ કે નહીં? તો શા માટે હવે આપણા બધાના દિલ સુધી, હૃદય સુધી આ વાણી પહોંચી જશે? કારણ કે હવે રાજજી મહારાજ દર્શન નહીં આપે. યાદ રાખજો, અત્યારે જો આપણે કોઈ દર્શનની અપેક્ષા રાખતા હોય, ઈચ્છાની, નહીં થાય. તોય આપણે દર્શનની પાછળ જ દોડી છીએ કે નથી દોડતા? જો પન્નામાં તમે અત્યારે જાઓ તો શરદ પૂનમ નો સાચો આનંદ શરદ પૂનમ પછી શરૂ થાય, પન્નામાં કહું છું. અને આપણે બધા ક્યારે જાય? એટલે હું સવારે નીકળે ને, દશેરા ક્યારે નીકળે? બસ ત્યારથી જાય. સાચો પન્નાનો ઉત્સવ કે દશેરાથી શરૂ થાય, શરદ પૂનમ. એવું કે ને, હકીકતમાં આપણા માટે શરદ પૂનમથી શરૂ થાય. પણ આ તો શું છે, ઓલી સવારી નીકળે, આખા પન્નામાં ફરે, પગ મૂકવાની જગ્યા ન હોય, બહાર નીકળે ને આમ કરવા. યાદ રાખજો, હજી દર્શનની પાછળ દોડી છે. એ દર્શનની પાછળ જ્યાં સુધી દોડશું ત્યાં સુધી વાણી આપણા હૃદય સુધી પહોંચશે જ નહીં. એ ત્યારે આડિકા લીલા થતી. અત્યારે તમે કૃષ્ણને કયા સ્વરૂપમાં જોવા મથો છો? કયા સ્વરૂપમાં જોવા મથી છે? કે વર્ષો પછી બહાર કાઢ્યા છે, વાઘા વસ્ત્ર સિનગાંડોલા જૂના ઘરેણા બધા એ સમયના હતા પહેરાવ્યા છે, હાલો આપણે એના દર્શન કરી. એ બધું અહીંનું છે, અહીંનું છે ને. તો રાજજી મહારાજનો સિનગાર, રાજજી મહારાજની બ્રહ્મ લીલા, એ ઈશ્ક અત્યારે ક્યાં છે? પ્રાણનાથજી ગયા ત્યારે છત્રસાલ બધાને કીધું હું હવે વાણીમાં છું, છે કે નહીં? તો હવે દર્શન નહીં, આડિકા લીલા નહીં, ચમત્કાર નહીં, ક્યાં છે? વાણીની અંદર. તો વાણીની અંદર છે એવું દ્રઢ થવું જોઈએ ને. અને આ સંસાર રાજજી એ જ બનાવ્યો છે, કારણ કે રાજજી એક જ જાગે છે. તન તો અપને અરસ મેં, સોતો સોએ નીંદ મેં, જાગત હે એક ખાવંદ એ નીંદ દે જીનને. આપણા શરીર તો અરસમાં છે અને એને તો શું કર્યું છે? જોજો, આપણા બધાના ચિત્ત ચોરી લીધા છે. આપણા બધાનું ચિત્ત કોણે હરી લીધું છે? રાજજી મહારાજે. રાજજી મહારાજના હુકમથી જ આપણે એ જે દ્રશ્યો બતાવે છે ને એ આપણે જોઈ શકીએ નહીં. આપણો ધણી એક જ જાગે છે. આ નિંદ્રા કોણે આપી? અજ્ઞાનતાની વાલાજીએ જ આપી છે ને. તો એના હુકમથી જ બધું થાય કે નહીં? અને એ ખુદ એમ કહે છે કે હું વાણીમાં છું. આપણે કોને પકડાય? વાણીને પકડો ને એટલે બધું જ સ્પષ્ટ થશે કે નહીં થાય? તો મહેરાજ ઠાકોરનું શરીર ભલે છે પણ એની અંદર છે તો દેવચંદ્રજી, એની અંદર છે તો પ્રાણનાથજી. એટલે આપણે એમ ન કહી શકીએ કે દેવચંદ્રજીથી જે કામ ન થયું એ કામ મહેરાજથી થયું. નહીં, બેયમાં કાંઈ ફરક નથી. દેવચંદ્રજી જ પ્રાણનાથ છે. પણ રાજજી મહારાજના હુકમથી શ્યામાજીના 3 ભાગ થયા, બસરી, મલકી ને હકી. મોહમ્મદ, દેવચંદ્રજી અને પ્રાણનાથજી, ત્રણેયમાં કાંઈ ફરક નથી.
એ તો આ દુનિયા પ્રમાણે અલગ અલગ સમયે અલગ અલગ શક્તિને સ્ટેપ બાય સ્ટેપ મોકલીને, એટલે કેમ ભાઈ સ્ટેપ બાય સ્ટેપ દેવચંદ્રજીને દર્શન નો આપ્યા? આપ્યા કે નહીં? પેલા સિપાઈ વેસે આપ્યા, પછી જોજો ધીમે 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 થાય બધું, પછી વ્રજમાં લઈ ગયા, પછી રાસમાં લઈ ગયા. ધીમે ધીમે થાય કે ડાયરેક્ટ થોડું થાય? તમે વિચાર કરો, આપણે એમ કે સનંદ ઇમામ કે સવાલ જવાબ કી, તો ઇમામે સવાલ જવાબ કર્યા ક્યારે? તો કે દેવચંદ્રજીને દર્શન આપ્યા ને કૃષ્ણ સ્વરૂપે, ભજનાનંદ સ્વરૂપે જે દર્શન આપ્યા એ ઇમામના જ સવાલ જવાબ હતા. પતિ પત્ની જ સામસામે છે. તમે વિચાર કરો કે દેવચંદ્રજીમાં કેટલી બધી હિંમત આવી ગઈ હતી કે એણે કાનજી ભટ્ટને 14મા વર્ષે એમ પૂછી લીધું કે ભાઈ પરીક્ષિતે પ્રશ્ન કર્યો તો એના કર્મોનું ફળ અમે શું કામ ભોગવી, અમને આગળનું કયો. ત્યારે કાનજી ભટ્ટે શું કીધું કે મને ખબર નથી. તો આ ભાગવત સુખદેવ મુનિએ સમજાવ્યું હતું એમને. તો સુખદેવને પ્રશ્ન કર્યો, તમે સુખદેવને જ પૂછી લ્યો, એ કહે એમ. તો સુખદેવ આવી ગયા. તો સુખદેવ કે અમને હુકમ નહોતો, આ તો પરીક્ષિત તો એક બહાનું હતું. તો એ કે કોને પૂછવાનું? તો એ કે આ રાસ જેને રમાડ્યો છે ને એને પૂછી લ્યો. પાછા એ મગ્ન થઈ ગયા કે નહીં? તો દેખાણા કે નહીં કૃષ્ણ? કૃષ્ણ દેખાણા. હવે જી હિંમત એને કાનજી ભટ્ટ સામે કરી હતી, જી હિંમત એને સુખદેવ સામે કરી, એ હિંમત જ્યારે જેને ગોતતા હતા 40 વર્ષથી જેને ગોતતા હતા એ સ્વરૂપ જ્યારે સામે આવ્યું ત્યારે કાંઈ હિંમત થઈ ન થાય. શું કામ? કારણ કે અક્ષરાતીત છે, શબ્દાતીત છે ને અહીંયા સુંદર બાઈ છે. એ રંગમોહલના સ્વરૂપ સામે ખડા થઈ જાય અને તમારી પર આતમ ખડી થઈ જાય તો શબ્દ આવે, ત્યાં હિંમત થાય. એટલે સવાલ જવાબ કર્યા કોણે? એકચ્યુઅલી દેવચંદ્રજીને સવાલ જવાબ કરવા જોઈએ કે તું અત્યાર સુધી ક્યાં હતો, કેમ 40 વર્ષે જ મળ્યો? આ 3 પ્રશ્ન લઈને હું 11 વર્ષની ઉંમરનો ભટકું છું, તો દે જવાબ. હાલ એમ ન કહી શકે, પણ કાંઈ બોલ્યા તમે મારા ધણી છો એટલી મને ખબર છે. તો સવાલ જવાબ કર્યા કોણે? તું કોણ, અહીંયા કઈ રીતે આવી, તારું ઘર ક્યાં, તું જાગશો કે ઊંઘમાં છો, બરાબર, તારો ઘરવાળો કોણ, આ બધા ક્વેશ્ચન કર્યા કોણે? બધાય પ્રશ્ન પૂછ્યા, 5માંથી એકનો જવાબ એને આપ્યો નહીં. તો પછી આપણો સદગુરુ કોણ? શ્યામ. કર્યું કોણે બધું? તો આપણે ખોટું કહીએ આ મોહમ્મદે કર્યું, ના દેવચંદ્રજીએ કર્યું, પછી આ પ્રાણનાથજીએ કર્યું. આ શક્તિથી આ શક્તિ મોટી કોઈ નહીં. કોણ? કોણ? શ્યામ જ છે, રાજજીએ જ કર્યું કે નહીં. એટલે સવાલ જવાબ બધાય કોણે કર્યા? અને યાદ રાખજો, ખાલી એટલું બીજું ના સંસાર કેવો લાગ્યો એ ઓલા સવાલ જવાબ નથી, ખાલી આમ અહીંયા કેવી મજા આવી, કેવો લાગ્યો, એટલે એની ચર્ચા દેવચંદ્રજીએ કરી છે. બાકી દેવચંદ્રજીને પ્રશ્ન પૂછ્યો દેવચંદ્રજીએ જવાબ આપ્યો એવું નથી. આ સમજાઈ ગયું કે નહીં? એટલે કોલ, ફેલ અને હાલ શું છે ખબર છે? બહુ સિમ્પલ છે. કોલ એટલે જીવ થાય, ફેલ એટલે આતમ થાય, અને હાલ એટલે પર આતમ થાય. કોલ એટલે જ્યાં સુધી તમે આદિનારાયણને ન ઓળંગો, આદિનારાયણની આ સિસ્ટમ એમાં તમે બહાર ન નીકળો. આદિનારાયણની સિસ્ટમ એટલે હું બોલું ને તમે સાંભળો, તમે બોલો ને હું સાંભળું. આપણે ખુદ બોલીને, ખુદ સાંભળીને, ખુદ કરી, એવી રીતના આપણે આમાં આધ્યાત્મિક જગતમાં તૈયાર થાય છે. એ જ્યાં સુધી રહે ને ત્યાં સુધી આના પ્રોટોકોલ અને અહીંયા ટાઈમ મેનેજમેન્ટમાં રહો ને ત્યાં સુધી એને શું કહેવાય? આદિનારાયણ સિસ્ટમ. હવે આતમ ભાવમાં જ્યારે જાહો ત્યારે ભૌતિક સુખ સુવિધા કે આ સંસારની સિસ્ટમની વાતું નહીં, મારે આનંદ મેળવવો છે એટલે એ બાજુ. પણ એ આનંદ એ પ્રોટોકોલમાં રહીને કરશો ને, હજી શરમ અને મર્યાદામાં લઈને, તો આતમનું ઘર અક્ષરમાં છે. અક્ષરથી મેનેજમેન્ટ શરૂ થાય. પણ કોઈ પ્રોટોકોલ નહીં, કોઈ શરમ નહીં, કોઈ મર્યાદા નહીં, બધું જ તૂટી જાય. હું કોણ છું એ જ ભૂલી જાઓ તો ગામ તમને ગાંડો સમજે કે ડાયો સમજે, એ જ મગજમાં ન લઈ. એ પર આતમની અવસ્થા છે. એટલે કોલ, ફેલ અને હાલ એટલે સમજી લ્યો જીવ, આતમ અને પરાતમ. પણ જો તમે હાવ જાગ્રત થઈ જાવ ને તો કોલ, ફેલ, હાલે અહીંનું છે એ હોતન નીકળી જાય. સીધા તમે ક્યાં? 24/24 કલાક પ્રેમ, પ્રેમ અને પ્રેમ. તમે ઈશ્કમાં જ મગન થઈ જાઓ કે નહીં? એટલે જોજો, ઈના ઈ જ શ્રીજી છે જે હવે તારતમનું અજવાળું લઈને આવ્યા, બીજું કાંઈ છે નહીં. સૂર્ય હવારમાંય હતો પણ એનો તડકો બધે પહોંચ્યો નહીં. મીઠો તડકો હતો ને, સવારના તડકા મજા ન આવે. રાજી મહારાજે ઈશ્કનો, ટાઢકનો આનંદ આપ્યો આપણને. એટલે તડકામાં આપણે જવું પડ્યું, એટલે દેવચંદ્રજીના સાનિધ્યમાં જવું પડ્યું. પણ પછી શું થયું? ચોપાઈ છે ને પ્રકાશ ગ્રંથની અંદર, લઈ તારતમ અજવાળું સાર વળી શ્રીજી આવ્યા આવા.
જાણે રખે કહેને ઉત્કંઠા રહે, સાથ ઉપર એટલો નવ સહે. આ પ્રકાશ ગ્રંથની છે, પણ ચોપાઈને લાગુ પડે. લય તારતમ અજવાળું સાત. જોજો એવી પણ ચોપાઈ છે. એક મીને ઉપજ્યા તારતમ, દૂજે મીને ઉજાસ. સબવિધ જાહેર હોય છે જાગની પ્રકાશ. એકમાં તારતમ ઉત્પન્ન થયો છે અને બીજામાં એનું અજવાળું છે. બેમાં કાંઈ ફરક નથી. વળી ઈના ઈ જ શ્રીજી એટલે શ્યામાજી પાછા બીજું તન ધારણ કરીને જાણે રખે કે એને ઉત્કંઠા રહે, એટલે એવી ઉત્કંઠા નહીં રાખતા કે હજી આગળ શું થવાનું બાકી છે. દેવચંદ્રજીએ ન કર્યું એ હજી આગળ કોનાથી થાય? ભાઈ એ દેવચંદ્રજી જ છે, એનું એણે કર્યું ને આગળ જે થવાનું છે એ એના હાથમાં જ છે. સાથ ઉપર એટલો નવ છે, એટલે સાથની અંદર કોઈ ઉત્કંઠા, કોઈ આશંકા આ બાબતે રેવી જોઈ નહીં. હવે ચોપાઈ લખો, એક લખાવું છું. ઇન્દ્રાવતી પ્રગટ ભઈ પીયુ પાસ. ઇન્દ્રાવતી પ્રગટ ભઈ પીયુ પાસ. એ રાસમાં નહીં હોય ચોપાઈ. ઇન્દ્રાવતી પ્રગટ ભઈ પીયુ પાસ. પછી એક ભય કરે પ્રકાશ. બીજું ચરણ શું આવશે? એક ભય કરે પ્રકાશ. ઇન્દ્રાવતી પ્રગટ ભઈ પીયુ પાસ. પછી બીજું ચરણ એક ભય કરે પ્રકાશ. અખંડ ધામ ધની ઉજાસ. ત્રીજું ચરણ શું આવશે? અખંડ ધામ ધની ઉજાસ. અખંડ ધામ ધની ઉજાસ એ ત્રીજું ચરણ છે. અખંડ ધામ ધની ઉજાસ. પછી ચોથું ચરણ જાગ જાગની. જાગ જાગની ખેલે રાસ. જાગ જાગની ખેલે રાસ. જાગ જાગની ખેલે રાસ. તો જો આ હફસાની જ પ્રક્રિયા છે. હફસામાં ગયા પછી દરેક પ્રકરણમાં છેલ્લે શું નામ આવે છે? ઇન્દ્રાવતી 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 આવે છે. જોઈ લેજો 4 ગ્રંથની અંદર જે ગ્રંથોનું અવતરણ હફસા પ્રબોધપુરીની અંદર થયું એમાં ઇન્દ્રાવતી થઈને વિરહ કર્યો છે, મહેરાજ ઠાકુર નહીં. એટલે ભૂલી જાજો કે કોઈ મહેરાજના મુખમાંથી આ વચનો પ્રગટ થયા. અને બીજું કે ધણીજીના હુકમથી પ્રગટ થયા છે. એટલે જેવા બહાર નીકળ્યા હફસામાંથી તો એને કાંઈ ખબર હતી કે મારા દ્વારા શું અવતરણ થયું છે? એ ખબર હોત તો બિહારીજી પાસે ગ્રંથ લઈને જાત. પોતાની ઓળખાણ થઈ જાય કે દેવચંદ્રજી મારી અંદર જ છે, એ બધી ખબર પડી જત તો સીધા ન વહી જત જાગણી કરવા. એટલે કોના હુકમથી થયું છે? એટલે ઇન્દ્રાવતી પ્રગટ ભઈ પીયુ પાસ. પિયુજીની પાસે પિયુજી દેવચંદ્રજી એ સ્વરૂપ એ સાક્ષાત એના હૃદયની અંદર આવી ગયું કે નહીં? એક ભઈ કરે પ્રકાશ. જોજો હવે વાણી પ્રવાહિત થઈ છે. પ્રકાશ થયો ને આપણને એમ થાય ઓહો કેવો પ્રકાશ થયો. ઓલી જામસત્તાની રાણીઓ હતી એને ઝાંઝરના ઝનકારને ઘૂંઘરૂના રણકારને સંભળાતા જાણે એમ સાક્ષાત સખ્યું રાસ રમી રહી હોય એવો એને દેખાણું. એમ એવું દેખાણું એવું કે છે ને, દેખાય દેખાય એને અહેસાસ થયો. આ વાણી જ્યારે પ્રવાહિત થઈ રીતે હતી ને, આ વાણી જ્યારે નીકળી ને ઉત્પન્ન થઈને વાણી અવતરિત થઈ ત્યારે એમાં જેટલો પ્રકાશ હતો. વિચાર કરજો, આ પ્રોસેસ છે અવતરિત થઈ રહી છે એટલે સાક્ષાત રાજજી વાણીના રૂપમાં રૂપાંતરિત થઈ રહ્યા છે. સેમ આવું થાત. ઓલા 12 મોમીનો ગયા ને એ સનંદ જ વાંચતા હતા. એ સનંદ લઈને જ ગયા હતા. ઔરંગઝેબ ઓટલા ઉપર ઉભો હતો ચબુતરા ઉપર, અને આ 12 મોમીનોને પૂછ્યું કોઈ પુસ્તક લાવ્યા છો? ત્યારે એ જે સનંદ ગાતા હતા ને એ જો આપી દીધી હોત ને તો એ તાજી અવતરિત થઈ હતી. એમાં કેવડો કરંટ હોય, ઓલો એમનેમ જાગી જાત તો પછી છત્રસાલ સુધી પહોંચવાનું થાત. એટલે કોના હુકમથી ઓલા દહેશત નો સુધી 12 જણાને
એણે એમ કીધું ને કોઈ પુસ્તક લાવ્યા છે કે અત્યારે નથી લાવ્યા, ઘરે પડ્યું છે, તમે કહો તો લઈ આવી દઈ. નકર એને એટલી બુદ્ધિ ન હાલત કે જી ગાય ગાયને તો અહીંયા પોઈ ગયા. અને આલ્યો ને આજ છે, આજ કુરાનના રહસ્યો છે, આપી દીધી હોત તો. પણ કોનો હુકમ છે? પણ અહીંયા જો હફસાની અંદર વાણી અવતરિત થઈ રહી છે તો એનો કેવડો પ્રકાશ છે. હજી આ પ્રોસેસ ચાલુ છે. તો ન્યા હયાતીમાં જે પણ હતા, સામળિયાજી હતા કે ઉદ્ધવ ઠાકુર હતા કે રાણીઓ હતી, એ બધાને કેવો આનંદ આવ્યો છે. એ કેટલા ભાગ્યશાળી જીવ હશે કે નહીં? તો એક ભઈ કરે પ્રકાશ. ત્યારે રાજજી, દેવચંદ્રજી, ઇન્દ્રાવતી, સુંદરબાઈ, શ્યામાજી બધા એક થઈ ગયા હતા અને પ્રકાશ ફેલાઈ ગયો હતો. એ વાણી ત્યાં અવતરિત થઈને હવે પછી પ્રવાહિત થશે. અખંડ ધામ ધની ઉજાસ, અખંડ ધામ એ કીવ કરજીને જાનો મન, શ્રી ધનીજી લ્યાએ ધામ સે વચન. એ બાની ધની મુખતે કહે, સોએ દુનિયા ક્यों કર લે. આ દુનિયા લઈ શકે? એ તો જ્ઞાની હોય ને, એને જ આ વાણી પ્રત્યે પ્રેમ થાય. એ જ આ ચોપાયું વગર ન રહે. યાદ રાખજો, પ્રણામી વર્ષોથી આવીશું આપણે, પણ જો તમને ચોપાયું અરે પ્રેમ નહીં થાય ને તો સમજી લેજો તમને રાજ્ય અરે પ્રેમ જ નથી થયો. ભલે આપણે 2 ચોપડી ભણેલા આવીશું, ભલે ખાલી કક્કો બારખડી આવડતું હશે, પણ જો તમે પરમધામની અંકુરિત આત્મા હશો ને તો તમને ચોપાયું અરે આ વાણી અરે પ્રેમ થશે જ. એટલે એને કહેવાય અખંડ ધામ ધની ઉજાસ. અજવાળું થયું કે નહીં? તારતમ તો દેવચંદ્રજીની અંદર હતો, એ જ મહેરાજની અંદર છે, પણ હવે એ વાણીના રૂપમાં પ્રવાહિત થાય છે. હવે અજવાળું ફેલાઈ રહ્યું છે. જાગ જાગની, હવે જાગની લીલા શરૂ થાય. આ વાણીથી થાય. પણ થઈ ક્યારે? સુરતથી આ વાણી ખુલ્લી મૂકી ત્યારે. અવતરિત તો કેદુની થઈ ગઈ, પણ ખુલ્લી મૂકી ત્યાંથી થાય ને જાગણી. પણ શરૂઆત તો થઈ ને અહીંયા હફસામાં. એટલે જાગ જાગની ખેલેરાસ. પેલા જાગો, જાગ એટલે જાગો, અને જાગ જાગણી ખેલેરાસ, પછી જાગણી રાસ રમવાનો છે. તો ઇન્દ્રાવતીએ તો શરૂઆત કરી દીધી અને એણે કીધું છે કે આ વાણી થકી તમે જાગણી રાસ ખેલી શકો, બાકી કોઈ શક્યતા નથી. પણ એ જાગણી રાસ તમે રમો એ પહેલા તમે મોહજલને બરાબર ઓળખી લ્યો. એટલે વારંવાર એમાં ડૂબો નહીં. ઓળખી નહીં તો શું થાય ખબર? હજી મન થઈને જવાનું. અને આપણે તો ઓળખીશી તો આટલું ઓળખીશી તોય એમાં ભેળવાઈ જાય છે. નથી ભેળવાતા? એટલે વિચાર તો કરો, આ માયા કેવી છે કે સાક્ષાત રાજજી વાણી રૂપે આવી ગયા તોય રાજજીનો જે પડછાયો છે ને એ આપણને છોડતો નથી. હવે રાજજી ખુદ આવી જાય તો એના પડછાયાનું કાંઈ હાલે? ન હાલવું જોઈએ. પણ આપણે રાજજીને જો પકડી લેવું ને ઓરિજિનલ, તો એનો પડછાયો આવશે જ નહીં. અને રાજજીને કેવા પકડવાના? ના હવારના, ના હાઈના, એમ બપોરના. એટલે વાણીમાં એ પ્રકાશ છે, વાણીમાં એ ઉર્જા છે. એને પકડશો ને તો પડછાયો કાંઈ બગાડી શકે નહીં. હવે આપણે છે ને સ્ટેપ બાય સ્ટેપ બધી ચોપાયું લેવાની છે. આગળ આવ્યા ને. હવે એનો કેટલો કહું વિસ્તાર, જોરાવર અતિ અપાર, મોસું જૂધ માંડ્યું આ સાધાર, અને જૂધ કરે છે વારંવાર. હવે આપણે પ્રસંગ કોનો લેવાનો છે? જે મહેરાજ ઠાકુર આરે પ્રસંગ બન્યા એ પોતાની વાત કરે છે ને. હવે આ પ્રકરણ ઉતરું છે ક્યાં? હવે આપણે ચર્ચા કરી. ઉતરું છે ક્યાં? કોને સમજાવવા? અત્યારે મને છે ને વિચાર તો આવ્યો હતો કે જયરામભાઈ કંસારાને જે કઠોર વચન કહે છે ને ખંડણીના, એનું આખું એક પેજ છે, ફોટો પાડીને આવ્યો તમને મોકલત. એ તો બહુ જબરજસ્ત ખંડણી કરે છે. તો એ જે સમજાવે છે ને એ તો લાલદાસજીએ લખ્યું છે, પણ એ સમય દરમિયાન આ મોહજલના પ્રકરણ ઉતરા છે. તો પેલા પોતાનો વાક ન કાઢે તો ગામને કહી શકો તમે? મારે તમને સમજાવવા હોય તો હું મારું તો કહું ને, ભાઈ મૂકને આ, તને શું લાગે મેં નહીં કર્યું હોય, હું નહીં અટવાણો હોઉં, તારી પેલા મેં આ નહીં કરી લીધું હોય. નકર તો સામે વાળો એમ ન કે તમે પેલા કરો, અમને કેવા આવ્યા છો, તમને શું ખબર પડે, તમે આમાં પસાર થયા છો? એવું જયરામભાઈ કદે તો કઈ હકે કે નહીં? હું મહેરાજ તમે અમને સમજાવવા આવ્યા છો, અને સાંજે મેં તમને જમાડ્યા નવરાવ્યા, પછી મેં એમ કીધું હોઈ જાવ, તો તમે એમ કીધું હું હુવા નથી આવ્યો. જો આને પરાતમનો ભાવ કહેવાય. જીવ ભાવ હોય તો ટાઈમ ટેબલમાં ન હાલે, જમી લીધું હવે પછી. અને અક્ષર બ્રહ્મ જેવો ભાવ હોય તો હાલો ભાઈ ચાંદની ચોકમાં જઈને સવારે દર્શન કર્યા, ઓકે હાલો ઘર ભેગા થાવ, ધંધે જાવ, પાછા સવારે આવશું. પણ પરાતમનો ભાવ એટલે 24 કલાક હારે રહેવું, મૂકવા જ નહીં. તો મહેરાજ ઠાકુરે દીવ બંદરથી શરૂ કરી દીધું.
જયરામભાઈ નું કીધું હું અહીંયા હું આવ્યો નથી, હું નહીં હું, અને તમને ઓલા ભાઈ કેટલી તકલીફ પડે કે આ તો એ હેરાન કર્યા. હા, મેં આવીને પાસે એમ કે તમારા પરિવારવાળાને ભેગા કરો, તું એક નહીં, તારી ઘરવાળી, તારા છોકરા, એની વહુ, તારા હગાવાળા બોલાય બધાને. આ તો સારું ગજબ કહેવાય. અને ઓલા બધા બેઠા હોત ને, અને બેઠા તો કઈ પ્રેમથી થોડું કીધું, પેલા ખંડણી કરી, હું તમે તે આયા ને આયા આખી જિંદગી આમાં જ કાઢવાના છો, આવું કીધું છે કે નહીં બધું. પણ એ ક્યારે કહી શકે? પેલા પોતાની ઉપર જે વીતી ને એ કીધું. એ સમજાવતા સમજાવતા જે પ્રકરણ અવતરિત થયા ને એ આ છે. યાદ રાખજો, ઘરે ઘરે જઈને જગાડવું. એટલે જાગણી બ્રહ્માંડની શરૂઆત તો ન્યાથી થઈ. જાગણી બ્રહ્માંડ જેને કહેવાય કે રાજજી મહારાજની એકવાર ઓળખાણ થઈ ગયા પછી આપણે સંસારમાં પાછા પગલા માંડીએ નહીં, અને આપણી બ્રહ્મપ્રિયાઓ જે સંસારમાં ડૂબેલી છે એને એમાંથી બહાર કાઢવાની જ ઈચ્છા થાય. એ કાર્ય સિવાય બીજું કોઈ કાર્ય તમને હાથમાં લેવાનું મન ન થાય. ત્યાંથી જાગણી બ્રહ્માંડ શરૂ થાય. ની ત્યાંથી શરૂ થયો કે નહીં? એટલે એને કીધું હું 24 કલાક તમારી હારે જ રહેવા આવ્યા છું, જ્યાં સુધી તમને માયામાંથી બહાર ન કાઢું ત્યાં સુધી હું પગ વાળીને બેહું નહીં. ત્યાંથી પરાત્મનો ભાવ શરૂ થઈ જાય કે ન થઈ જાય? અને પછી હાલો ભેગા થઈને જાગણી કરશું. એ સુરતથી શરૂ થયું પાછું. આ બધા જુઓ વિતકના પ્રસંગો કેટલા આમ ઊંડાણવાળા છે, પણ આપણી પાસે શું છે, વિતક ચર્ચા દરમિયાન ટાઈમ ન હોય કે આ વાણીના પ્રકરણો એમાં આપણે એડ કરી. બાકી દીવ બંદરમાંથી જ તમે બહાર ન નીકળો. આ 3 પ્રકરણો જો સમજાવો ને, આ પેલા 3 મોહજલના છે ને, તો હવે એનો કેટલો કહું વિસ્તાર. આ કોને સમજાવતા છે? પોતાનું સમજાવે છે, પણ જ્યારે સામે સખ્યુને સમજાવતા છે ને ત્યારે હવે એનો કેટલો વિસ્તાર કહું. જોરાવર અતિ અપાર, બહુ જોરદાર છે, એનું બળ બહુ છે. ને અપાર એટલે તમે એને પોગી વળો નહીં. મોસું જુદ્ધ માંડ્યું અસાધારણ એટલે અસાધારણ. સાધારણ કક્ષાનું યુદ્ધ નથી કર્યું, બહુ ગંભીર યુદ્ધ થયા છે જેમાં આપણે જીતી શકીએ નહીં. અને આવું એક યુદ્ધ નથી કરતા પાછા, નાની મોટી લડાઈ નથી, બહુ જબરજસ્ત લડાયું છે. અરે હું કહું મારી ઉપર શું વીતી. યુદ્ધ કરે છે અને વારંવાર યુદ્ધ માંડે. હજી તો એક યુદ્ધમાંથી પાર પડ્યા હોય તા તો બીજામાં. હવે ઇન્દ્રાવતી એની ઉપર જ લે છે કે આપણે આપણી ઉપર લેવાનું છે? આપણી ઉપર કઈ રીતે લઈ શકી? અત્યારે જો એક એકને માઇક આપું ને તો ખૂટે નહીં. વારંવાર યુદ્ધ થાય છે કે નહીં? પણ જો એ યુદ્ધ થાય છે ને એમાં તમને જો તડપ થઈને મૂંઝારો આવે ને તોય રાજજી પકડી લ્યો. હું રાજજી, આ તમને પકડા છે અને કાંઈક ને કાંઈક માયાવી આવરણ તમે આપો છો. આમાંથી બહાર કાઢો ને પ્લીઝ. આવું જો દિલથી થાય ને તો કાઢશે. પણ ખાલી કોઈને કારણ બતાવી દેવું ને, મારે આવું જ તું, મારે આ કરવું જ તું, પણ અમારે લગ્ન આવી ગયા ત્યાં જવાય, શું કહેવાય, જવું જ પડે એમ હતું. તમને એ કહી દઉં કે લગ્નમાં આપણે આખો દી નથી જતા, ખાલી જમવા જ જાય છે. પણ આખા દીનું બાનું બતાવી દો, રવિવારે તમે નવરા જ નથી. જાણે સવારના લગ્નમાં જ નો કોન્સન્ટ્રેશન હોય. આ સમય સમજાય છે? બાકી બધો સમય નીકળ્યો, બધું જ થાય. પણ રાજજીને પકડવાની એટલા હેલા નથી. વારંવાર આ યુદ્ધ કરે કે નહીં? એનો લાગ્યો કોઈ એવો ખાર, મારો કેડ ન મૂકે નાર. મેં બાંધ્યા સામા હથિયાર, તો જાણ્યો જોપે એનો માર. એક એક ચોપાઈ સમજો. આ કોણ કે છે? કદાચ જયરામભાઈને સમજાવવા કહેતા છે, ખાલી જયરામભાઈને નથી સમજાવતા, આપણને બધાને સમજાવે છે. તો પેલા એ પોતાનો વાક કાઢે છે, ભાઈ મેં આ બધું કરી લીધું, મારી સાથે જે ઘટનાઓ બની ને એ આ બધી છે અને હું થાયકો, કે છે કે નહીં? એનો લાગ્યો કોઈ એવો ખાર, મારી અરે એને એવો તે વળી ઈર્ષા ભાવ આવી ગયો છે ને, મારી અરે એવી ઈર્ષા કરે, એવી ઈર્ષા કરે, એવી ઈર્ષા કરે ને કે મારો કેડ મને જરાય મુક્તિ જ નથી, મારો પીછો છોડતી જ. હા, મેં શીલ અને સંતોષ રૂપી એકદમ પ્રેમથી આમ તેમ સારી એવી ભાષા બોલીને એમાંથી નીકળવાનો પ્રયત્ન તો કર્યો. મેં એની આમે હથિયાર તો બાંધ્યા એના જેવા જ. તો જાણ્યો જોપે એનો માં. તો પછી એનું બળ કેવું છે ને, કેવી જોરાવર છે ને, એ મને પછી ખબર પડી. એણે સમય જે અમ્મા વીતી, કેટલી કહું થે પજીતી, મેં તો રૂડી રીતે ગ્રહીતી, પણ મુને લીધી જીતી. જોજો, એણે સમય જે અમ્મા વીતી. તમે વિચારો, સદગુરુએ ઘણો બધો ઉપદેશ આવ્યો કે આ માયાને આ રીતે ઓળખજો, અને આવા આવા કોઈ માયાવી પ્રસંગો સંસારમાં બને ને તો એની સામે કેમ લડવું ને એમાંથી કેમ નીકળી જવું ને, એ બધું એમને સમજાવ્યું તું.
પણ શું કરી તો એમ ફાવ્યા નહીં. તો એણે સમય જે અમ્મા વીતી, હવે એણે સમય એટલે ક્યાં ક્યાં વીતી હોય છે આની ઉપર જોજો, વિચારજો. દેવચંદ્રજીનું ધામગમન થઈ ગયું, બરાબર. દેવચંદ્રજી અંતર ધ્યાન થયા, એ પછી હબસામાં ગયા, હબસા પછી ગામ વસાવા ગયા, ગામ વસાવા પાછી ઓલા કરવેરા બાબતે આવ્યા, કરવેરા બાબતે માંડીમાં છૂટ્યા અને પછી દીવ બંદરમાં આવ્યા. હવે જયરામભાઈ સામે ચર્ચા કરતા કરતા જો આ વાણીનું અવતરણ થયું હોય તો વિચાર કરો, આટલા સમયગાળામાં એની આટલી ઉંમર થઈ 47 વર્ષની, ત્યાં સુધીમાં એની ઉપર હું વીતું હોય છે એ આપણે વિતકમાં સાંભળી કે કેટલી એણે લડાઈ કરી અને જીતવાની કોશિશે કરી, પણ છેલ્લે હાર્યા કે ન હાર્યા? હાર્યા ને. એણે એનું પોતાનું ધર્મનું બળ તો પૂરેપૂરું લગાવી દીધું, પણ કોઈ એક જગ્યાએ તો એને હારવું જ પડ્યું કે નહીં? તો કેટલા કેટલા સમયે કઈ કઈ ઘટનાઓ મારી સાથે બની અને મારી ફજીતી થઈ ને, અને ફજીતીનું જ જ્ઞાન લઈ, માયાવી જ જ્ઞાન લઈ, માયાવી જ હથકંડા મેં અપનાવ્યા એટલે મારી ફજીતી થઈ ને, મારી હાંસી થઈ. મેં તો રૂઢી રીતે ગ્રહી હતી. જોજો, માયાને સદગુરુના ઉપદેશ પ્રમાણે માયાને મેં બરાબર ઓળખી હતી કે કયા શું કહેવાય, કેવો સમય આવે કેમ રહેવાનું, એ બધી અમને જાણકારી તો આપી હતી, પણ મુને લીધી હતી તો એના સકંજામાંથી હું બહાર નીકળી શકી નહીં. બાહે ગ્રહી લઈ નિસરી, મેં 3 જુદ કીધા ફરી ફરી, પછે ગતમત મારી હરી, લઈ વશ પોતાને કરી. હવે આ તો ચર્ચા આપણે વિતકમાં કરીને, બાહે ગ્રહી લઈ નિસરી, હું એના હાથમાં જ નહોતો આવતો. ઇન્દ્રાવતી કે એના હાથમાં, પછી એકવાર તો બાવડું પકડીને મને ઘસડીને લઈ ગઈ. ક્યાં? મેં 3 જુદ્ધ કીધા ફરી ફરી. યુદ્ધ તો નાના મોટા બહુ થયા, પણ 3 તો હારા બહુ મોટા થયા. અને મોટા કેવા કે ધર્મ કરતા ધાડ પડે, શું કહેવાય, આવક કાંઈ નહીં અને પાછો ગુનો મોટો, બદનામી મોટી. તો આપણે નો પોટલા હેઠા મૂકી દઈએ કે આ કોણ કરે હારું. એક તો કાંઈ આપણે આવક નહીં, એક તો બીજાના માટે કરી અને એમાં હારા પાછા સામે આવા આરોપ લગે, આ કોણ ભેજા મારી કરે, એમ નહીં કર્યું હોય. 3 યુદ્ધ મોટા કયા? તો વિક્રમ સંવત 1703 ની અંદર એ બરારબ ગયા ખેતાભાઈને જગાડવા, પછી એની સંપત્તિ આવી, એ આરોપ લાગ્યો, તો 1 મહિના સુધી એ નજર કેદમાં રહ્યા. જામનગર આવીને એ હિસાબ કિતાબ એને દેવો પડ્યો અને એ હિસાબ કિતાબમાંથી નિર્દોષ જાહેર ત્યાં. તો જીતી ગયા કે નહીં? બીજું, ધર્મ જોઈએ કે ધર્મ પત્ની, એમાંય જીતી ગયા કે નહીં? ત્રીજું, હબસામાં ગયા ને, હબસામાં ગયા અને એમાંથી પણ બહાર નીકળી ગયા કે નહીં? તો એ પણ જીતા. પણ ચોથી વખત જોજો, હવે આ બધું હવેની ચોપાઈમાં આવશે. જોજો, હકીકતમાં એને માયા મૂકી દીધી હતી, પણ એને એમ થયું હજી મારી અંદર આમ હું બોલો ભણેલો છું, એનો પાવર છે ને હિસાબ કિતાબ વાળો. અરે હું તો મંત્રીનો દીકરો હતો અને તમારાથી હું સોલ્વ ન થાય આ કરવેરાનું. હકીકતમાં એ કયા કામે નીકળી ગયા હતા? જેના મુખારવિંદથી વાણી અવતરિત થઈ હતી એને બધું. અને દેવચંદ્રજીને કહી દીધું હતું ને વિક્રમ સંવત 1712 કે ભાઈ આ માયાવી પોટલું પાછા લેવાના છો કે નહીં, પાછા જવાના છો ને જઈને આવવાના છો કે હાવ આવી ગયા? તો કહી દીધું હતું ને, હા હવે હું માયાનું પોટલું પાછું ઉંચકીશ નહીં. તો પાછો ઓલો આવ્યો ને ભૂંડો જીવ કે તમારાથી હું સોલ્યુશન ન થાય, હિસાબ કિતાબ તો મને આવડે. અને હું મારા સુંદર સાથને ઓલા દુઃખ આપે જામનગરની અંદર, હાલ પાછો હિસાબ કિતાબ કરે, હાલ પાછો હાથમાં લઉં. લીધું તો હું હાલત થઈ. આ સમજાય છે કે નહીં? તો એ કાનજીભાઈ ગયા સ્ત્રી વેશ લઈને અને પછી મહેરાજને બહાર કાઢ્યા. તો મહેરાજને બીજો વેશ લઈને જ બહાર નીકળવું પડ્યું ને. ન્યા માયાની જીત થઈ કે નહીં? ત્યારે મહેરાજ ઠાકુરને અહેસાસ થયો કે હારું એકેય પ્રકારનું માયાવી કામ પાછું મૂક્યા પછી હાથમાં લેવાય નહીં. મૂકી દો, ગામને કહી દો, પાછું હાથમાં લ્યો. યાદ રાખજો, એ ચોંટે ને ચોંટે. હું તમને ઉદાહરણ, આપણે આ મંડળ બનાવી કે નહીં, એમાંય કોઈ આવક નથી. માનો કે ઓધોજભાઈ, આ તો આપણે એક રાખ્યા ભાઈ આ વ્યક્તિ આપણું સંચાલન કરશે, કાંઈ આવક નથી ને તોય આમાં આટલી ભેજા મારી હોય, પૂછો હોય કે નહીં? આ એક ઉદાહરણ છે, એક મંડળની વાત નથી. કદાચ તમે તમારા ભાઈઓ પરિવારનું મંડળ બનાવો ને એમાં ઉપાધિ હોય કે નહીં? એમાં કાંઈ આવક ન હોય, ખાલી પરિવારના સભ્યો દર મહિને ભેગા થાવું એટલું લખો ને. હાલે ફોન કોણ કરશે? તો એમ કે ને હાલો હું એક ગ્રુપ બનાવું છું, વળી એકાદન મેસેજ ન પહોંચ્યો હોય તો? આ સમજાય છે? કાંઈ પણ હોય
કાંઈ પણ માયાવી કામ હાથમાં લ્યો એટલે આપણી હાંસી થવાની જ છે. પછી ગતમત મારી હરી લઈ વશ પોતાને. ત્યારે જો આ ચોથી વાર ગત મત બધું હરણ કરી લીધું ને. હે મારું આચરણ કેવું હતું, હું યુદ્ધ કરતો, આ મારે ન કરવું જોઈએ, એ બધું કાંઈ રહ્યું? બુદ્ધિનું પણ હરણ થઈ ગયું કે નહીં? સમજદારી ચાતુરી બધી ચાલી ગઈ કે નહીં? અને કાનજીભાઈ કીધું તમારે અત્યારે કાંઈ નથી બોલવાનું, નીકળો, કાંઈ કરી ગયા? લઈ વશ પોતાને કરી. જ્યારે માયા સામે હારી ગયા ને ત્યારે ખબર પડી કે આ માયા કેટલી બળવંતી છે. તમે અનેક શિખામણ કહી પણ ભરમ આડે મેં કાંઈ નવ ગ્રહી. મોસું એવી તોહ જ થઈ જો વાણી તમારી મેં નવ લઈ. તમે પેરે પેરે સમજાવી મુને તોહે બુધ ન આવી. જુગતે કરીને જગાવી લઈ તાર તમે લગાવી. તમે અંતર્ગતે દીધા દ્રષ્ટાંત ત્યારે ભાગી મારા મનની ભ્રાંત. હવે તમે આવ્યા એકાંત સંસાર દશા થઈ સ્વાંત. તો તમે અનેક શિખામણ કહી પણ ભ્રમ હતો ને, એટલે મેં એક શિખામણ લીધી નહીં. કોણે શિખામણ કીધી અને ક્યારે કીધી? તમે આખો પ્રકાશ ગ્રંથ વાંચો ને તો હબસામાં જે વિરહ છો ને એ પ્રકરણ પ્રકાશ ગ્રંથમાં છે. ઓહો, તમે સાક્ષાત ધામ ધણી હતા, તમે આટલી બધી શિખામણો કીધી, ત્યારે અમે તમને ખાલી એક લૌકિક ગુરુ જ સમજ્યા, અને તમારી શિખામણ અમે હૃદય સુધી ધારણ કરી. ભ્રમ હતો. કયો ભ્રમ? તમે એક સામાન્ય લૌકિક ગુરુ છો અને તમારું સાંભળીને અમારા ઘરે વયું જવાનું, આટલું જ લીધું ને. બીજી શિખામણી કીધી, આ તો ખાસ આવે કે હવે પાછા માયામાં નહીં જાવ ને, તો કે ના પાછા ગયા કે નહીં ગયા. હું કામ? ભ્રમ હતો હજી, કે હજી મારા થકી કંઈક સોલ્યુશન થાય. જોજો, દીવ બંદર ગયા પછી, ત્યાં 2 વર્ષ રહ્યા પછી ડાકો ઉપાડી ગયા એના ધર્મપત્નીને, તોય પછી પૈસા ભેગા કરવા ન ગયા, કોઈને ગોતવા ન ગયા. પેલા હું મારા ધર્મપત્ની સુંદર સાધને છોડો ને પછી જાગણી કરીશ. એને નક્કી કરી લીધું કે હું તારું જ કામ કરીશ, તાર છોડાવ હોય તો છોડાય, ન છોડાવ હોય તો કાંઈ નહીં. કાંઈ લીધું ન કરીને 5 રાજા ઓળખતા હતા, પૈસાની અરેન્જમેન્ટ ન થઈ જત. બસ કાંઈ કર્યું નહીં. આ વિતકના પ્રસંગો છે ને, આ વાણી સાથે જોડો ને તો કે અમને ભ્રમ હતો ને એટલે તમારી શિખામણ અમે સમજ્યા નહીં. હું એવી થઈ ગઈ, હુકામ એવી હુકામ થઈ, મોસું એવી તોહ જ થઈ, હું આવી બની, મારી ઇન્દ્રિયોએ આવું વર્તન કર્યું, આ મારા જેવી ઇન્દ્રાવતી આવી બની ગઈ. હુકામ? જો વાણી તમારી મેં નવ લઈ. તમારી વાણી છે ને એ મેં અંતર સુધી લીધી નહીં. તો આ ઘટના અત્યારે આપણી એ નથી બનતી? આપણને આપણે ઇન્દ્રિયો ઉપર આવો ધિક્કાર નથી આવતો કે આપણે આવા હુકામ થઈ જાય છે? ખબર છે? આપણે રાજ્યને ક્વેશ્ચન કરી, કેમ વાણી મને સમજાતી નથી? તું મને સમજાવતો કેમ નથી? ઓલા બધાને સમજાઈ જાય ને, મને કાનો? પણ આપણે એ વાણીને દિલથી ગ્રહણ કરવા માગતા જ નથી, તેવડું ક્યાંથી સમજાવે? વાણી વાંચતા વાંચતા માયાવી વિચારો આવતા હોય, બીજા વિચાર આવતા હોય, ધ્યાન બીજે હોય, વાણી અહીંયા હોય. સમજાય છે? તો ક્યાંથી આવે? એમાં ડૂબી જવું પડે. એટલે ઇન્દ્રાવતી પોતાની સાથે બનેલી ઘટના કહે છે કે મેં તમારી વાણીમાં ધ્યાન આપ્યું નહોતું. તમે પેરે પેરે સમજાવી, તમે વારંવાર ક્ષણે ક્ષણે નાનામાં નાની વિગતો પણ સમજાવી, મને તોય જાગ્રત બુદ્ધિ આવી નહીં. જુગતે કરીને એટલે અનેક પ્રકારની યુક્તિપૂર્વક શિખામણો આપીને તમે જગાડી, લઈ તાર તમે લગાવી. એનથી પણ આગળ તમે પરમધામની જાગ્રત બુદ્ધિ મને આપી દીધી. તમે મને, હું નાનો એવો હતો, 12 વર્ષ 2 મહિના 10 દિવસનો પહેલી વાર મળ્યો તો એકાંતમાં લઈ ગયા અને તરત જાગ્રત બુદ્ધિ મારા હૃદયની અંદર ટ્રાન્સફર કરી દીધી. પાછો હું મોટો થયો, તમે અંતર્ધ્યાન થવાના હતા ત્યારે હું આવ્યો, તોય જીવની બુદ્ધિ એવી લાગી હતી કે જાગ્રત બુદ્ધિ કાંઈ કામ આવી નહીં. તમે વિચાર તો કરા, આવી ઘટના મારી સાથે બનેલી છે. હું કામ? મેં માયાવી કાર્ય હાથમાં લીધું. આ કોને કહે છે? થા ઉપર લૌકિક બોજ, એ બધી ચોપાઈ નથી આવતી. મહારાજ કહે છે એ ભાઈ મેં માયાનું કામ સંભાળ્યું, દીવાન પદને આ બધું સંભાળ્યું, તો આ થયું ને બધું, નકર થાત પોતાના માટે. તમે અંતર્ગતે દીધા દ્રષ્ટાંત. જોજો, પેલા કીધું માયામાં નથી જવાનો હતો કે ના, પાછા ગયા કે નહીં, એ બધું ત્યારનું યાદ આવે છે. એટલે કહે છે કે હવે પછી હબસામાં ગયા ને પછી જો છે ને, તમે અંતર્ગતે દીધા દ્રષ્ટાંત. તમે હૃદયમાં અંદર આવીને બિરાજમાન થયા પછી
જાગ્રત બુદ્ધિ છે મારી અંદર એવો મને વિશ્વાસ. તમે અંતર્ગતે દીધા દ્રષ્ટાંત. તો અંતર્ગતે દ્રષ્ટાંત ક્યારે આવે? જોજો, ચિત્તમાં જો કાનુડો આવે ને, હકીકતમાં ચિત્તનો જ ખેલ છે. આપણા મનની અંદર એ દ્રશ્યો કયા આવે ખબર? જીવ વર્ષોથી આ સંસાર બન્યો ને, વર્ષોથી આ સંસારની સિસ્ટમ છે ને, એમાં જીવ 84માં એવો ભટકે છે કે સંસારના દ્રશ્યો ચિત્તમાં લઈને આગલા જન્મનો આમાં આવે છે. એટલે ચિત્તમાંથી આ દ્રશ્યો જાતા નથી. અને ચિત્તમાં કાનુડો જો આવી જાય, વ્રજની અંદર કાનુડાએ ચિત્ત તો ચોરી લીધું હતું, એટલે જ્યારે કાનુડો આવીને હોય ને ત્યારે માયાવી દ્રશ્યો વ્રજવધુને દેખાય નહીં. તો અત્યારે કાનુડો ક્યાં છે? તો આપણું ચિત્ત છે એ ચોરી લેવું જોઈએ કે નહીં? જો વાણી અંદર જાહે તો ચિત્ત આ દ્રશ્યોમાંથી બહાર નીકળશે. તો દેવચંદ્રજીની અંદર શ્યામાજી, શ્યામાજીની અંદર રાજજી, એ બધા સ્વરૂપ હફસામાં ગયા ને મહેરાજની અંદર આવ્યા. અને પછી કીધું તમે મારી અંદર બેસીને મારી વાતો કરી ને, ત્યારે ભાગી મારા મનની, પછી મારી મનની ભ્રાંતિઓ ને ભ્રમણાઓ દૂર થઈ. હવે તમે આવ્યા એકાંત, ઓલો મેળો કર્યો હોત ને તો નો આવત. હવે જો, હવે શબ્દ બહુ આવે કા, હવે. એટલે જો એકાંત એટલે આપણે કઈ એક રૂમમાં નજર કેદમાં થઈને વિરહ નથી કરવાનો, પણ રાજ્ય એમ કે છે તું રૂમમાં, તારી ઘરે એવી રૂમું છે અને તું કોઈના નજર કેદમાં નથી કે કોઈની વાટ જોવી પડે તને છોડાવે. તું તારા ઘરમાં છો. આ વાણી અત્યારે આપણા ઘરમાં જ છે. અંતર્ગતે એકાંતમાં એને વાંચો જ ખરા, એની વાતું તો કરો. એની અરે વાતું એકાંતમાં કરશો ને એટલે એ કરવા લાગ્યું કહેવાય. કરવા લાગશો ને એટલે ઓટોમેટિક આચરણમાં આવી જશે. તો જ સમજી લેજો સંસાર દશા થઈ સ્વાંગ. આ સંસારની જે મનોદશા છે ને, આ બધે આપણે જે ભટકી છે ને, શરીરથી નહીં હો, પલોઠી વાળી નાયા બેહાડો ને તો મન ક્યાંય ક્યાંય ભટકે. આને શાંતિ આપવી શું કરવું? સાક્ષાત કાનુડો આપણા હૃદયમાં આવે અને પછી એ જ દ્રશ્યો દેખાય. દ્રશ્યો નહીં તો કાંઈ નહીં, એનું ચિંતન ચાલુ રહે ને, તો સંસારની મનોદશામાંથી આપણને શાંતિ મળે ને. પછી આપણે કહી શકીએ, જોજો હવે આ ચોપાઈ સમજો 17મી, કે આ બધામાંથી મનોવૃત્તિ નીકળી જાય ને એને ધણીની ધણવટ કહેવાય. હા, અને આ બધી વ્યવસ્થા આપણે જોઈતી હોય અને ગામને કહે કે મારી ઉપર તો રાજ્યની બહુ કૃપા છે, બધું રાજ્ય આપ્યું છે, આપ્યું નથી તું એમાં લાગ્યો, તને વળગું, અને એ વળગું ને તો કયા જન્મે છૂટીશ ને એ કાંઈ નક્કી નથી. હું તો કવા લઈ લે ને બધું, તું લઈ જા. દેવાપીએ તપ કર્યું ને તો 81 પગથિયા સુધીના સુખ તો એને ભોગવી લીધા હતા, એને એ જોતું જ નહોતું એટલે તપ કર્યું હતું. બ્રહ્મપ્રિયાઓ મારી અંદર આવે, માને એવું શરીર આપજો કે અમારી ઉપર સવાર થઈને કંઈક લીલા કરે. એને એ માગ્યું હતું. આપણે શું માગવાનું કે ભાઈ આ બધું છે એ તું દૂર કરી, આમાં જ છોડે. તો આપણે શું કહે, હે રાજજી તારી ધણવટ ત્યારે જ થાય, તને હું ત્યારે જ માનું જો તું આ બધી વ્યવસ્થા મારી હારે, મારી આજુબાજુ આ વ્યવસ્થા કર, પછી હું નિવૃત્ત થઈશ ને, એમને થોડો થાવ. તો આજે છે ને, જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બળ વેરી ના હરે. વળી ગયા કામ સરાડે ચડે, મન ચિતવ્યા કારજ સરે. ધણી સાક્ષાત પતિની જેમ પત્નીની સાર સંભાળ રાખવા આપણો ધણી આવી જાય ને, ત્યારે સામેવાળો એટલે માયાનું બળ ચાલે નહીં. અને આપણા કામ કદાચ, આપણે કામ તો સવડા જ કરવા છે, પણ તકલીફો આવ્યા જ કરે ને કામ ઊંધા થાય. તો વળી ગયા કામ સરાડે ચડે, તકલીફો દૂર થાય અને આપણો જાગણીનો રસ્તો છે ને એ સીધો થાય, પણ ડાયરેક્ટ ન થાય. ધણીજી આપણા હૃદયની અંદર બિરાજમાન થાય, આ વાણીને પકડો તો જ થાય. અને મન ચિતવ્યાકાર જ સરે. તો મનમાં ને ચિત્તમાં આપણે કયા કાર્યો ધ્યાનમાં લીધા છે, મનોરથ કર્યા છે? મનમાં ચિતવણી કરી છે કે મારું આ મનોરથ પૂરો થાય, કારજ સરે, એ કાર્યો સિદ્ધ થાય. તો આપણું કાર્ય એક જ છે, જાગો અને જગાવો. એ કાર્યમાં ધણીજી સપોર્ટ આપે તો સમજી લેવાનું એની ધણવટ થઈ. તો આપણા મનમાં ચિત્તમાં આપણે એક જ મનોરથ છે કે સુંદર સાથ માયામાંથી બહાર નીકળે. એ મનોરથ છે, બીજો નથી. આ કોની હારે ચર્ચા થાય છે? જયરામભાઈ હારે થાય છે, બીજા હારે થાય છે. જયરામભાઈ ને એમ કે કબલો કાસા કૂટેગા, કબલો હથોડા હેરણ. તો એમનો કહેવાય તમ તાર કૂટ, મોટો શેઠ બન અને કાલ સવાર મને દાન દક્ષિણા આપજે. તમ તાર બરાબર છે, તારા જેવા 5 શેઠ ભેગા કરે. અમુકનો એમ કે તું આ મૂક. આ સમજાય છે કે નહીં? હા,
તો હવે કે ને માયાના મુખમાંથી જુગતે કાઢી જોર, દઈ તજારક અતિ ઘણી, માયા કીધી પાધરી દોર. આ ઇન્દ્રાવતી પોતાના અનુભવો પરથી આ ચર્ચા કરે છે. માયાના મોઢામાંથી મને જે રીતે બહાર કાઢી છે ને એ વર્ણન કરે છે આપણા બધાની સમક્ષ. જુગતે કાઢી જોર, ધણીએ કેટલું બળ આપ્યું છે, એટલું બળ આપ્યું ને કે માયામાંથી મને બહાર કાઢી. અને દઈ તજારક અતિ ઘણી મારી છે ને, તજારક એટલે ફૂટપટ્ટી મારી છે ને, લાકડી મારી છે ને. કોને? દંડથી ફટકાઈ રહી છે. દંડ એટલે દઈ તજારક અતિ ઘણી. તમે વિચાર કરો, ઇન્દ્રાવતીએ પોતાની ઇન્દ્રિયોને કેટલા ફીટકાર આપ્યા. તમે પ્રકાશ ગ્રંથ વાંચો તો ખરા કે ફીટ તું ભૂંડી એક અંગને ફીટકાર આપ્યો છે, નથી આપ્યો? તો એ માયાને દંડ લાકડી નો મારી એને. અને માયા કીધી પાધરી દોર. એ કે આને હવળી કરું તો ઓલી હવળી થાય. ઇન્દ્રિયો ખબર છે ને, વાંચજો કેટલી લાકડીઓ મારી છે. પછી પાધરી દોર થઈ. પાધરી દોર એટલે માયાના જેટલા હથિયાર છે, આપણા જેટલા ગુણ ઇન્દ્રિયો છે ને, એ બધા રાજ્ય તરફ વળ્યા કે નહીં. અને ધણીની જેમ ધણવાટ લીધી ભલી પેરે સાર, આ દુઃખ રૂપણીના મુખ માયાથી બીજો કોણ કાઢે વિના આધાર. મારા સદગુરુના રૂપમાં હતા, પણ એ સાક્ષાત મારા ધણી હતા, ગુરુ નહોતા. દેવચંદ્રજી છે ને, એ ખાલી ગુરુ નહોતા, એ મારા ધણી હતા. એ મને પછી ખબર પડી, હફસામાં ગઈ ને પછી. તો ધણીની જેમ જ એક પતિ કેમ એની પત્નીનું ધ્યાન રાખે, એવું મારું એને ધ્યાન. એવી રીતના મારી સાર સંભાળ લીધી ને ત્યારે નીકળ્યા. બાકી આ દુઃખ રૂપણીના મુખ માયાથી, આ માયા કેવી છે? સાક્ષાત દુઃખનું રૂપ છે, એના મોઢામાંથી બીજો કોણ કાઢે વિના આધાર. એ તો આપણો ઘરવાળો હોય એ જ કાઢે ને. કે એની ચિંતા હોય કે આવડિયા નહીં નીકળે તો મારે રાંધશે કોણ? એવું ને. મારા ઘરે સફાઈ કોણ કરશે? રાંધશે કોણ? મારું ઘર સંભાળશે કોણ? એની ચિંતા છે ને. એવું સમજાય છે? અને કેટલું સરસ કે છે જુઓ, તમે કૃપા કીધી અતિ ઘણી. એ છે ને, જાણી મૂળ સગાઈ ઘર તણી, માયા પાડી પડતાલે હણી, બળ દીધું મુને મારે ધણી. તમે કૃપા કીધી અતિ. હવે એનથી વધારે કૃપા થાય તો કૃપા ઇન્દ્રાવતી ઉપર થઈ છે કે નહીં? એક તો મોટી કૃપા એ કે ધર્મનું કામ કરતા કરતા જો આરોપ લાગે ને તો માણસ ઘરે બેસી જાય. તો એને પાછું બળ આપવા વાળો કોણ? આલી બદનામી થઈ, ભૂલી જા, આલી મોઈક, પાછું કામ કર. નકર આપણે તો વયા ન જાય. આ યાદ રાખજો, બીજી વાર આપણે આવી, અરે અહીંયા જ આપણે કે ઉત્સવમાં ભેગા થયા હોય ને કોઈએ બે કટુ વચન કહી લીધા હોય અને આપણા જીવમાં લાગી જાય તો આપણે એ ઉત્સવમાં પાછા જાય. હવે ન્યા કોણ જાય? આવું થાય છે કે નથી થતું? પણ રાજજી જો બળ આપે ને તો તમે ભૂલી જાઓ કે એ બધા તો કીધા કરે. મારે કોની માટે કરવાની? હું જગવું તમારે કાજજી. હું ગામને દેખાડવા નથી જાગણી કરતો, હું તો ધણીજી તમારા માટે જાગણી કરું છું. તો આને કૃપા કહેવાય કે વારંવાર માયાવી આડંબરો આવે, વારંવાર તમને કોઈ મેણા મારે, વારંવાર તમારી કોઈ વાત કરે આ કામ કરતા કરતા. તો એની કૃપા જો હોય છે ને તો તમે ધ્યાનમાં લેશો નહીં. જાણી મૂળ સગાઈ ઘર તણી. ઘરની મૂળ સગાઈ જો જાણી લઉં પછી હું અહીંનો સવ જ નહીં. તો જીવતા જીવતા મોતનું શરબત જો પીવાઈ જાય તો લોકો આપણને કાંઈ કહે એનું આપણે ધ્યાનમાં લઈ તો રાજ્યની કૃપાથી મને મારી મૂળ સગાઈની ઓળખાણ. અને માયા પાડી પડતાલે હણી. જોજો દંડિત કરીને એને પાડી દીધી છે. અને બળ દીધું મુને. આ બળ કોણે આપ્યું છે મને? એ વચન મહેરાજે પ્રગટ ન થાય. મહેરાજમાં કોઈ તાકાત છે કે આ વાણી પ્રગટ થાય, આ વચન પ્રગટ થાય? આ બળ કોણે આપ્યું? બળ દીધું મુને મારે ધણી. મારા ધણીએ મને સાક્ષાત આ બળ આપ્યું છે ને. હજી 5 મિનિટ લઈ લઈએ, થોડીક ચોપાઈ લેવાની, પછી આપણે બ્રેક લઈશું. વળી 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 આવે ને, વળી વળી ગતમત આવી શુદ્ધ સાર. જે માયાએ મારી ગતમત હરી લીધી હતી ને, કઈ આપણી ગતમત હરી લે ક્યારે? રાજ્યમાંથી બહાર નીકળીને આપણે સંસારને પકડીને આવે ને. એક ચોપાઈ ઓલી કઈ છે, ધીક ધીક પડો મેરી સુધ કો. એમ ધીક ધીક પડો મેરી દેહ. જો ધીક ધીક પડો મેરી સુધ કો, ધીક ધીક પડો મેરી દેહ, શ્યામ સુંદર વર છોડ કે સંસાર કો કિયો સને.
આ મારી શુદ્ધ મારી સમજણને ધિકાર છે, મારા શરીરને ધિકાર છે. શ્યામ સુંદર જેવો વર મળ્યો, મને ઓળખાણ થઈ ગઈ, અને એની ઓળખાણ થયા પછી હજી સંસાર અરે સ્નેહ બાંધતી ફરું છું, તો ગતમત હરી લીધી કહેવાય કે નહીં? તો હવે કે છે વળી ગતમત આવી શુદ્ધ સાર, સમજણ આવી ગઈ, મને સાર સમજાઈ ગયો. પાછી આ જાગ્રત બુદ્ધિની ગતમત છે ને એ આવી ગઈ. કોની? તો કે મારા ધામની. છળ છૂટ્યો ને થયો કરાર. છળ છૂટી ગયો, આ માયાવી છળ કપટ છે એ છૂટી ગયો, અને શાંતિ થઈ ગઈ કે નહીં? દયાનો નવ લાધે પાર, ત્યારે અળગો થયો સંસાર. સંસારને અળગા કર્યા વગર તમને દયાનું અને મેર સાગરનું પ્રકરણ કોઈ દી સમજાય નહીં. આપણે સંસારથી અળગા થવું નથી. અળગા એટલે છોડીને નથી જવાનું. જલ કમલવત, કે પાણીમાં જેમ કમળ રહે છે, જલમે નાહીએ કોરારી, આ શક્તિ બાંધવાની નથી, એમ રહેવાનું છે ને. હા, દયાનો નવ લાધે પાર, રાજજી મહારાજની દયા અપરંપાર છે, બરાબર ને? ત્યારે અળગો થયો સંસાર. એની આવી દયા થાય, એની મહેર થાય ને, તો સંસારમાં રહેવા છતાંય પણ તમે વૈરાગી બની જાઓ કે નહીં? અને આ ધન આવે પછી આ ધનને તમે છોડો તો ઇન્દ્રાવતી પોતાના અનુભવ પરથી કહે છે ને આપણને આ ધન મળે. હવે આવ્યું ધન અવિનાશી, દુઃખ દાવાનળ ગયું નાસી, હૃદે ગ્રહુ લીલા વિલાસી, હવે તે હું કરું પ્રકાશી. હવે આવ્યું ધન અવિનાશી, વિશ્વાસ તો આવવો જોઈએ ને. આપણને વિશ્વાસ આવ્યો છે કે મારી પાસે અવિનાશી ધન આવી ગયું. દુઃખ દાવાનળ ગયું નાસી. દાવાનળ એટલે જે ઈર્ષારૂપી અગ્નિ બળતો હતો ને, જે દુઃખ, એ હવે ભાગી ગયું ને, મારાથી દૂર થઈ ગયું. અને અવિનાશી ધન જે કોઈ દી નાશ પામે એમ નથી. તો મને તેટલી ખબર પડે, અવિનાશી ધન આવી જાય ને પછી નાશવંત ધનની પાછળ દોડાય નહીં. એ તમને દુઃખ જ આપે, ન આપે? આપે કે ન આપે? મોટો બિઝનેસ હોય ને તો દિવાળીએ હિસાબમાં જ નવરા ન થાય. આપણે બિઝનેસ જ ન હોય તો સમજાય છે? ઘણા તેમ કે ઓગસ્ટથી હિસાબ લઈને બેઠો હતો ને, દિવાળીએ માંડ પૂરો છે. ક્યારે કમઠાણ જ આપણું મોટું હોય તો કરવું પડે કે નહીં? આ સમજાય છે? બાકી જોઈ હું હમણાં એક પિક્ચર આવ્યું ને લાલો, એ જોઈ આવજો. એ સ્ટોરી છે, હોલીવુડની સ્ટોરી છે ને, કોપી મારી છે ને ગુજરાતી બનાવ્યું. એમાં એ બંગલામાં ફસાઈ જાય તો છેલ્લે પાણી ન હોય, ફિલ્ટરમાં ન હોય, ગોળામાં ન હોય, તો પછી ઓલું જે નીચે ઢોરાણ હોય ને એનું પોતું હોય ને એ નીચવે ને. પણ બાકી ફાર્મ હાઉસ બહુ મસ્તીનું હોય, એ બંગલો, એમાં એસી, એમાં ટીવી, એ બધું હતું. પણ ભાઈ ફસાઈ ગયા, અને કોડ વાળું સિસ્ટમેટિક દરવાજો તો કોડ શું કહેવાય, લોક લાગી ગયો. વડે તો શોક લાગે, ભાઈ બહાર નીકળે નહીં. તો છેલ્લે જરૂર શું પડી? તકિયાની, સેટીની, બેડની, એસીની, પાણીની. તો જરૂર શું છે? આપણે 2 ટકનું ખાવાનું અને પાણી, અને હુવા માટે જગ્યા, અને થોડુંક ઘરનું મકાન હોય કા એ તો થોડુંક જોઈએ ને. હાલો એટલું થઈ ગયું, પછી આંધળી દોટ કરવાનું શું જરૂરી એમ? જો આ બધા, હું તમને કહું, અમારી પાસે તો અત્યારે બહુ ફેસિલિટી છે. આ બધા જ્યારે આવ્યા છે હીરા ઘસવા, રત્ન કલાકાર ભાઈઓ, એની પાસે કાંઈ નહોતું. ત્યાં બીજાના ઘરે રહ્યા, બીજાના ઓટલે હુતા ને ખાધું. પછી એને મહેનતથી થોડુંક આ બધું કર્યું, છોકરાઓને મોટા કર્યા ને બધું. હજી એને વિલો વિલ જ હાલે છે, કાંઈ બીજું થયું નથી. તો એનું આયલું નહીં, આયલું કે નહીં? એણે ક્યાં LICના પ્રીમિયમ ભર્યા, એણે ક્યાંય મેડિક્લેમ ઘટે, એ હું માંદા નહીં પડ્યા હોય? અને આપણે તો કાલ સવારે તમને કાંઈક થઈ જાય, એ થઈ ગયા પછીની વાત છે. અત્યારે હું કામ હપ્તા ભરું? આ સમજાય છે? પણ આપણે જીવતા છે અને આપણા મરી ગયા પછીના જે લાભ મળે ને આપણા ઘરવાળાઓને, એ કોક સમજાવવા આવે અને આપણે બળી એના હપ્તા ભરવામાં. આ સમજાય છે? એટલે જોઈએ કેટલું? આ બધું નાશવંત છે. આટલું જ જોઈશે, રોટી, કપડા ઓર મકાન, આ 3 બેઝિક રિક્વાયરમેન્ટ. એના પછી દેખાદેખીમાં ગામને દેખાડવા માટે, સમાજમાં ઊભા રહેવા માટે જે આપણે આંધળી દોટ કરી છે ને, એ સમજણ વગરની દોડાદોડી છે ને. તો એની સામે અવિનાશી ધન આવી જાય, આને પકડાય કે નહીં? આ સીધા તમે ઈશ્કમાન પ્રેમમાં જ ગરકાવજો. સુખ દુઃખની કોઈ અપેક્ષા જ નહીં. ક્યાંની? સંસારની. ના ગુમાવવાની ચિંતા છે, ના મેળવવાની ચિંતા છે, કાંઈ નહીં. ઈશ્ક માર્યો એને અવિનાશી ધન કહેવાય. તો ઈર્ષારૂપી અગ્નિ ચાલ્યો જશે. તો આવી લીલા હોય ક્યાં ધારણ કરાય? હૃદય ગ્રહુ લીલા વિલાસ. વિલાસ એટલે આનંદ. આ એવી લીલા છે જેનાથી આનંદ જ મળે.
અને હવે તે હું કરું પ્રકાશી, હું તો ધારણ કરીશ પણ હવે હું એનો પ્રકાશ પણ કરીશ. તો જયરામભાઈને શું સમજાવે છે? ખાલી જયરામભાઈને સમજાવે છે? ઉદાહરણ પોતાનું લે છે હો ઇન્દ્રાવતી, કે જો આ મારી આ ઘટના બની, આટલી મેં પરીક્ષા આપી, હું અફસામાં ગયો, બહાર નીકળો, હજી બહાર નીકળ્યા પછી હું માયન પકડવા ગયો તો વેશ પલટો કરીને બહાર નીકળવું પડ્યું ને હવે તારી ઘરે આવ્યો છું. તો આ આવું ધન મેળવ્યું છે. જયરામ તું આ છે ને હઠોડા ટીપવાનું બંધ. તો ખાલી જયરામભાઈનું છે? આ સમજાય છે કે નહીં? અને જોજો, હવે એ ધન મેં જોપે જાણ્યું, જીભ્યાએ ન જાય વખાણ્યું, મારા હૈડા માણ્યું, અમ વિના કોણે ન માણ્યું. આ ચોપાયું સમજવા જેવી છે કે એ કહેતાય છે, આપણને બધાને કહે છે, જો મેં આ ધન બરાબર પરખીને જાણી લીધું છે કે નહીં? આ જીભથી આ ધનના વખાણ થાય નહીં. મારા હૃદયમાં છુપાવીને રાખ્યું છે. આ તો તું મારા ઘરની છો ને, એટલે તાર ઘરે ધક્કો ખાધું નહોતો હું દીવ બંદર ફરવા ન આવત. સમજાય છે? મારા હૈડામાં આણ્યું, અમ વિના કોઈ ન જાણ્યું. જોજો, આપણા વગર આ ધન, આની લજ્જત કોઈ પામી શકે નહીં. તો હું કામ સખ્યુંને જ કીધું પ્રાણનાથજી કે આ ધન આવું છે. બીજા બધા આમાં જ રચ્યા પચ્યા રહેવા માટે આવ્યા છે, આપણે આઈના નથી. આ તો ઓલા જેવું થાય કે હાડકામાં લોહી રસ હોય ને કૂતરો બટકું ફરે, પોતાના દાંતમાંથી જ લોહી નીકળે ને એને એમ થાય કે હાડકામાં જ રસ આવે. કાંઈ વાંધો નહીં, આપણું ઘાય કાલમાયા બ્રહ્માંડ છે. રોજ રોજ ઉઠતા તે હાથમે ત્યાં સુધી ચિંતા 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 કે આજ ઘર કેમ હાલશે, ચિંતા નથી. છોકરા શું કરશે, અહીંયા પહોંચી વળશું કે નહીં. કાળ છે ને એ આપણને ખાતો જાય છે. તો આ અખંડ ધન છે, એમાં ડૂબેલા રહી તો થાય કે ન થાય? બળ નથી અહીં અમતણું, એવી ચોપાઈ છે ને. બળ નથી અહીં અમતણું, નહીં અમારે વસ, એ નિધ આવી તમ થકી તે મેં ચિત્ત કીધું ચોક્કસ. આ ઇન્દ્રાવતી પોતે તો સમજી ગઈ, જયરામભાઈ થકી આપણને બધાને સમજાવે છે. આપણું અહીંયા કાંઈ બળ નથી હો, આપણા વશમાં, આપણા હાથમાં કાંઈ નહીં. આ સંપત્તિ પણ આપવાવાળું કોણ? એ નિધ આવી તમ થકી, હે ધણી તમારા થકી આ સંપત્તિ આવી છે. હવે એ મારા ચિત્તમાં મેં ચોક્કસ કરી લીધું. કારણ કે આપણે ઉછળકૂદ જેટલા કરવાના હતા ને આપણા બળથી, એ બધા કરી લીધા, પણ આપણું કઈ હેલું નહીં. પછી જો આજે પિક્ચર જોયું ને કે હે કાળિયા ઠાકર તું બહાર કાઢીશ ને, તું કાઢીશ ને. કારણ કે એને રાયડું ઘણી પડે, મને કાઢો, ઓય સાંભળો છો કે નહીં? આપણું બળ બધું આ સમજવા જેવું છે. તો આ સમજી ગયા કે નહીં? મેં ચિત્ત માહે ચિતવ્યું, જાણ્યું કરશું સેવા સાર, મળ્યો ધણી મુને ધામનો, સુફળ કરું અવતાર. સારું, આપણે પદ પ્રતિષ્ઠા ને પ્રશંસા ને માન સન્માન લેવા માટે ને મને મારી ઓળખાણ થયા પછી મારે ટોળું ભેગું કરવું હતું ને. કોણ કહે છે? મેં ચિત્તમાં ચિત્તમાં તો બહુ જબરજસ્ત આમ ચિત્તવની કરી હતી કે હાલો દેવચંદ્રજીની પુણ્યતિથિ આવે તો મેળો કરું, બધાને ભેગા કરું, સારું સારું ખવડાવું, પહેરાવું, સત્સંગ ચર્ચા કરી અને માયામાં આપણે લાભ લઈ લેવો અને સેવા કરવી છે ને. આ માયાવી સંસારમાં સુંદર સતની સેવા ક્યાંથી? જાણ્યું કરશું સેવા સા, મળ્યો ધણી મુને ધામનો, ધામના ધણી સાક્ષાત મને મળ્યા, મને આવી જાગૃત બુદ્ધિ આપી છે. હાલો બધી સખ્યુંને હું ભેગી કરું, હાલો બધાને માયાની સંપત્તિ લૂંટાવી દઉં અને સુફળ કરું અવતાર. એટલે મને જે અવતાર મળ્યો છે એને હું ધન્ય ધન્ય કરું. પણ હારું આ બધું મેં મનોરથ કર્યો તો એ કાંઈ થયું? હા, જે મનોરથ મનમાં રહ્યો મારા ધણી શ્રી રાજ, ખરું કરતા ખોટા માયથી પણ નવ સિદ્ધિઓ એક કાજ. મનોરથ તો મનમાં રહી ગયો કે નહીં? એ મેળો તો કરવો તો કે નહીં? પછી ખબર પડી આ મેળો નહોતો કરવાનો. એ ઠેઠ ક્યાં ખબર પડી? જ્યારે એ ગઈઠા થઈ ગયા ને ત્યારે એ પન્નામાં ગયા અને એટલી ઉંમર થઈ ગઈ અને ઓલું ઘર બાર છોડીને એની અરજી ભેગા થયા હતા ને અને એ એના પલંગ પાસે પડ્યા રહેતા હતા ને ત્યારે ખબર પડી કે આ મેળો કરવાનો છે. સમજાય છે? તો ઓલો મનનો મનોરથ થઈ ગયો ને, મારા ધણી શ્રી રાજ, હે મારા ધણી. એ તો મનનો મનોરથ મનમાં જ રહી ગયો. ખરું કરતા ખોટા માયથી, ખોટા સંસારમાં સાચું કરવું હતું, ખોટા સંસારમાં મારા હવે માયાવી સંસારમાં લાભ લઈ લેવો હતો ને, બધાને ભેગો કરીને ચર્ચા કરી હતી ને આ બધું કરવું હતું, આવો મેળો કરવો. પણ નવ સુધ્યું એકય કાર્ય, પણ કોઈ કાર્ય મારું સિદ્ધ થયું નહીં. કારણ કે ઊંધા હાલતા હતા પોતાની સમજણ પ્રમાણે. આ મેળો કરવાનો કીધો છે એવા બ્રહ્મા હતા.
પણ મેળો કયો કરવાનો હતો કે તારી હાયરે ઘર બાર બધુંય છોડીને તન મન ધનથી જે હાલી નીકળે ને, અને આપણી વાણીની જ્યારે ચર્ચા થતી હોય ત્યારે એને ખાવા પીવાનું કાંઈ યાદ ન આવે ને, એવો મેળો થાય ને, એ મેળો તને કરવાનું કીધું છે. ત્યારે પછી સ્વીકારી લીધું કે નહીં કે આપણા હાથમાં કાંઈ નથી, ખોટી માલાફૂલી કરાય નહીં. એટલે હું આવ્યું, મેં મારું બળ જાણ્યું, હું તો છું અતિ મૂઢ, એ થાય સર્વે ધણી થકી, તે મેં કીધું દ્રઢ. એટલે જયરામભાઈ થકી આપણને બધાને સમજાવે છે કે આ બધું કોના હાથમાં છે? ધણીના જ હાથમાં છે. તમે જોજો, આપણે ઘણીવાર પ્લાન કરશું મળવાનો, નહીં મળી શકી, અને ઘણીવાર આપણો પ્લાન ન હોય ને મળી જાવ, અને એ જ્યારે મળશું ને ત્યારે જે આનંદ આવશે ને, ત્યારે એકને એવું થાય કે સારું આ તો આપણે ધાર્યું નહોતું એવું થઈ ગયું. તો એ કોણે કર્યું ભાઈ? તો પછી એના હાથમાં જ છોડી દેવે ને, આપણે શું કામ પ્લાન કરવા? પ્લાન કરો એ ટેન્શન જ આવે ને, ગામને ફોન કરવા ખોટા. આ સમજાય છે? તો આપણે 27મી ચોપાઈ સુધી ગયા ને, આપણે 50મી ચોપાઈ સુધી લેવું છે. કા થોડોક વિરામ લઈએ અને પછી 20-25 મિનિટ લેવું ને એટલે થઈ જશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.